મને અમે શરદી થઈ જતી હતી ગંગામાં જમનામાં કે છોકરો શરદી ભરાઈ ગયો દવાખાને લઈ જાય ને ડાક્ટર પાસે તે બા બિચારી કાખમાં નાખીને ડોક્ટર પાસે લઈ જાય. અમારા ગામડાના બિચારા ડોક્ટર એવા કે બિચારા ડિગ્રી ન મળે પણ 20 વર્ષનો અનુભવ. હું અડધી બીકથી આખો રોગ કાઢી નાખશે. ઇન્જેક્શન ભરે ઊંચું કરે પછી પૂછે હું થાય તો ભેરું હેનું હોય છે એને. રાજુ અમારા પરમ ચાહક છે ને અહીંયા સેવા આપે અમારા રાજુભાઈ ડોક્ટર અહીંયા માવજી દ્વારા એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ બધી હુવાડ્યું અમે અંદર સ્વામી બેઠા હોય એટલે આવું બધી કરે. એમાં પ્રદીપ ને અશ્વિનભાઈ બધા આમ મતલબમાં સહજ એમ. તો આમાં ઇન્જેક્શન ભરીને ઊંચું કરીને કહે કે શું થાય છે એમ તો ભેરું હેનું હોય છે. પછી પૂછે આવ્યો 10 રૂપિયા સાહેબ 10 રૂપિયાના ટીકડા આપે કાળે દોળે ને પીળી હવાર બપોરને હાલ. હે સાહેબ છોકરાઓને શું ખવડાવું? ખીચડી કઢી બીજું ખવડાવતા ને કાંઈ ઓદો કોદો. સારું આ બાપા કાંઈ વાંધો. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હોવ. એટલું તો ભવિષ્ય મળે ભાંખવા. બોલો હવે આનાથી મોટું તમારે શું જોઈએ? અને મને માફ કરજો, મને કોઈ વડીલો બેઠા હોય લાઈવમાં જોતા હોય મને માફ કરજો, કેમ કે ભારતીય સંસ્કૃતિના વાહકો છે ને એટલે થોડુંક કેવું પડશે અમારે. અને મને એ માફ કરજો. જરૂરી નથી કે અમારા ડાયરા હાલે તો જ આ બધું ગદગદિયા કરીને દાંત કઢાવવા. ના ના, સાચું કહેવાનું ગમે એને. અને જરૂરી નથી કે આની ઉપર જ હાલે. 16 વીઘા જમીન છે ખેડીને ખાવું, પણ સાચું કહીને જાઓ ને તો કંઈક તો એની આંખું ઉઘડશે. 10 રૂપિયાના ટીકડામાં ખાલી પરેજી પાડીને એટલું કહેતા કે આ ખવડાવજો ને આ ન ખવડાવતા. પણ અત્યારે 15,000-15,000 20,000 દવાના જબલા ભરીને આવો ને સાહેબને પૂછો સાહેબ હું ખાવાનું? સાહેબે આળા મળી ગયા. તમારે મજા આવી ખાવાની, તમે ખાવશો એટલે તમારું હાલે છે. જોવો તો ખરા તમે. હે ક્યાં ખાવું ને હું ખાવું કાંઈ હેળ હુસતી નથી. એમાં એ એક ઢાળીમાં દાદા હુતેલા. હે ઉપર ભૂલાઈ જાય છે. હા, કાસા માલમાં પાકા માલમાં ફરક કેટલો. કાસા માલ વાળું એટલે શું ખબર? છોકરું રમીને આવે ટ્યુશન માંથી આવે ભણીને આવે ને રમીને આવ્યું હોય ને તો એની મમ્મી પૂછે બેટા મેગી બનાવી આપું? બેટા મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવી આપું? ના મારે પાસ્તા નથી ખાવો. ફ્રેન્કી બનાવી આપું મારે ચિંટુ બેટાને? ના મારે ફ્રેન્કી નથી ખાવી. મને મંચુરિયન ખાવું બગાડ. આટલા ઓપ્શન આપે. એ ઓપ્શનમાં તમે સમજો ને કેવો માલ હોય. એ છોકરું જોડું જતું હોય ને તો પડે ને તો સોંટી જાય. મમ્મી પાસે હાફળી ફાફળી થઈ જાય. અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. કે હું ડોહો પડવાના ઓપ્શન આવે. ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો, વાકા પડો. પડ્યો છે એને ઊભું કરીને એમાં છે હું ન્યા એને બીજું ન્યા. હવે એને ઊભું કરીને કપડા ખખેરે. નહીં બેટા નહીં, મારો સાવજ છો ને સાવજ. પડી ગયું છે ને ઊભું નથી પાછું આવે છે એને કપડા ખખેરે. પણ એક વસ્તુ નિરીક્ષણ કરજો, એ છોકરું રોતું હોય માં સાનું રાખે ને તો રૂડું લાગે બધું. એ છોકરું આમ બાપ રમાડતો હોય ને આમ બસ હવે પણ ચાલુ સાનું રાખે છે રોડ આવે છે. એ તો અત્યારના છોકરાઓને એટલો ઓપ્શન આપે. અમારી પાસે 30 વર્ષ પેલા કઈ ઓપ્શન નામે કઈ નહોતું. સ્વાદી નો વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવારે મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી અને ગુરુવારે ધોળી કઢી. નકરું કઢી જ હતું. એ તો હવે આ બધા ઓપ્શન આવ્યા. હાથ ભંડાવાળો લાઈનમાં 2-3 કઢીનો પાટીઓ લીટા પાડ્યા ને ખાલી એકાદો પૂછે ને બા હું બનાવ્યો? કઢી. હજી કઢી? બાજી કઢી બોલે હું નહીં ખાવ કઢી. તો ત્રીજું સોંટ્યું હોય હું નહીં ખાવ કઢી. વાય ત્રીજું હું તો હસોડું નહીં ખાવ. વસુદેવ કુટુંબની ભાવના હતી ને. બા આખો દી એમાં જ પીડી હોય થાકી જાય. આને કઈ કેવું છે? આની વાહે 2 બગડે છે, એકને લઈ જાવ અહીંથી. એમાં એ દાદા ઉભા થઈને કડે હાથ દઈને હાથેની સામું જોઈને ખાલી ઓપ્શન જ આપે. ખાવો છે ડોહો માર ખાવો. આ એક જ ઓપ્શન જ હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. બોલો હે સહજ છે ને. આ હતું જ આપણે ક્યાં આમાં એવું બધું છે. એ તો હવે અત્યારના અમુક પપ્પાઓ બોય કે પપ્પા હોય ને એમ કેતા મારો છોકરો ગમે ને કહી દે. તો અમુક એમ કે અમારા છોકરા અમારે કયામ નથી હોય જાય કે અમારું કયામ નથી. તો હું એમ કે નો કયામ જ સંતો પાસે રાખો, મંદિરે લઈ જાઓ. અમુક એમ કે ને ગમે ને કહી દે. ગમે ને કહી દે તો એ પછી વર્ષ પછી તને કહી દે. એ તો સંસ્કારોનું સિંચન જે રીતનું થાય છે એ રીતનું થાય. નકર બધાને ખબર છે અહીંયા
કે ગામડામાં જે માસ્તરોએ શીખવાડ્યું ને મહાનગરોને નિહાળ્યું નથી શીખવાડી શકતી. સહજ રીતે 25 થી 31 ડિસેમ્બરની અંદર અમુક નિહાળ્યું ડાયરીમાં એવું લખે કે તમારા છોકરાને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલજો. તો અહીંયા શું કે ઓછા સાધુ સંતો ઓછા મહાપુરુષો છે કે એકની કમી વર્તાય છે અહીંયા. 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો એનો વાંધો નથી. સાન્તા ક્લોઝ બહુ સારું વ્યક્તિત્વ હોય છે જે રોતાને રાજી કરતા હતા, પણ એના તો એવું તો નથી કે એના નિવેદ ધારવા પડે છે. એના અમુક મનથી માનનારા વગર કંઠીધારીઓ અનુયાયીઓ છે જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય તો ભલે ને જાય, એમાં આપણા બાપનું શું જાય. પણ મને માફ કરજો કે આ નથી જરૂરી. જે જરૂરી નથી હું કામ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ચાલુ કર્યું. અમારા માસ્તરે અમને શીખવાડ્યું, પેલા મૌખિક ફરિયાદ આવતી ને અત્યારે લેખિતમાં આવે છે. મૌખિક ફરિયાદમાં 4 વાગે નિહાળ બંધ થઈ જાય ને આમ બરોબર આમ સાહેબ આમ બજારમાં નીકળતા ને ડેલીના ખાનામાં દાદા બેઠા હોય, હાથ મારે, હા માસ્તર. માસ્તર એટલે માં જેવું સ્તર, ઈ માસ્તર. હા માસ્તર, માસ્તર, હા હાલો સા પીવો, હાલો બાપા હાલો. ના ના બાપા ના ના એ રેવા દો. અરે હાલો ને ભાઈ, જીવ તો છો, સા પીજો ને મરી ગયા બધા નિહાળ લાડવા ખાવા આવો છો, એને કરતા અત્યારે પી દો ને ભાઈ. થતું એવું ને બાપા બિચારામ સા પે ને ઊંડી રેકા પીવો આવે, સમજ્યા? એમ સા પીતા પીતા પછી દાદા હળવું રન કે હે માસ્તર, આ અમારી ડેલીમાંથી અમારા ફળિયામાંથી અડધો ડઝન એટલે કે અડધો ઘાણું અહીંયા ભણવા આવે, એમાં કેટલા હાલે એમ છે? માસ તરીકે એમાં 4 હાલે એમ છે ને 2માં ખર્ચો છે. એટલે એને સાંજે પાછું કઢી ખીચડી ખાઈને જનરલ સર્વિસ થતી. જેની જનરલ સર્વિસ થઈ છે ને અત્યારે જવાબદારીઓ લેતા શીખી ગયા છે, બીજા તો વાય હાથ રાખીને ઊભા જ રહે છે. અત્યારે એ મૌખિક ફરિયાદો આવી ગઈ અને હવે લેખિતમાં આવી. હવે લેખિતમાં ડાયરીમાં અત્યારે જો તો છોકરાને લખેલો એટલે ડાયરીમાં કે તમારા છોકરાને નખ કપાઈને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે. તો મેં આમ પાનું ફેરવી નાખ્યું. 50,000 ફી ભરી છે ને એ ભણવાની ભરી, હું ગોવાની નહીં. છોકરો હું ગોવા મોકલીશ ત્યાં ભણાવે રાખો ને તમારે ક્યાં આ બધી કરવાની જરૂર છે? તો સહજ છે આમાં. એ તો હવે અત્યારનો છોકરાને તમે જોવો એટલે 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 1500 રૂપિયાની કપડાની જોડ પહેરી હોય, 1500 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1500 રૂપિયાના અંદર સોપડા નાખા હોય, 1500 રૂપિયાનો ભંભો, ઠંડુનું ઠંડુ રહે ને ગરમનું ગરમ રહે. મારી દીકરું આપણે બધા હતપમાં મોટા છીએ. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી, એમાં ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાઢું ને કેટલું ગરમ. એમાં 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 સેન્ડવીચ નાખ્યું. છોકરું અત્યારનું નિહાળે જ એટલે મિનિમમ 8-10 હજારનું છોકરું હોય. એક અમે હતા, મારો રામ ભલું કરે, ખાખી સડી ધોળો શર્ટ, સારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી, ઢેગમાં મુખવાસ ભરવાની. તો એને અમે દફતરની રીતે ઉપયોગ કરતા. નબળું ઘર હોય તો હાથી સાપ સિમેન્ટની ઠેલીઓમાં ઠેલિયું સીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતરને યુરિયામાં ઠેલિયું સીવડાવતા. લાંબા નાકાવાળી આમ ખંભે રહી જાય ને એવી. આ પુષ્પત તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આવી રીતે હાલતા હતા. એ તો એને ડાયલોગ માર્યો તો ઝૂકે ગઈ, નો ઝૂકી તો ઠેલી લહેરે ને. ઝૂકવાનું થતું જ નહોતું, તે દિવસે નહોતું ઝૂકવાનું. આ ગામડામાંથી કોપી મારે, તમે કેમ નો સમજા? એમાં અમારો મિત્ર ગભો આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો, આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબે કીધું કે વાહ, આપણે નિહાળનો ટાઈમ 7 વાગે ને 10 વાગે ધોળ્યો નહીં આવવાનું, વહેલો આવતો જા. તો ગભો એવો, હું વહેલો આવું કે મોડો આવું? નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય, ભેહું પાવી હોય, નીણું નાખ્યું હોય. સાહીના બવણા સાહેબ ઘેરે એમને નથી આવતા. તો સાહેબ કે પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? ગભો એવો, મારો દાદો જીવતો એની પાસે જે ઇતિહાસ પડ્યા ને હજી કોઈ સોપડે નથી ચડાવ્યા. કે મારે તારું જનરલ નોલેજ માપવું છે. ઉતાવળ રાખો. પ્રશ્ન પહેલો, બોલો તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરકો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના ના? ઉપરથી પાણી ટપકે તો કે ના ના. તો અમારે બાપના 7 પેઢીના ફોટા એમાં લાગે એમ છે તો કે ના ના. એવું કે તો 3 પેઢીથી ઉપાડા હે ના લીધા. તાજમહેલ કોણે બનાવ્યો? કોણે હોદે જોઈને વિયાવો ને એમાં વાંધો શું છે?
પણ કે ઉપરથી આવે એવું ભણાવવું પડે ને, તો ગભો એ હોય કે ભણાવવું જ હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો. તો સાહેબ કે ઉપરથી આવે એવું થાય તો આ એવો હવે બધું આવશે બાનો ભાઈઓ. ઝીણી ઝીણી વાત પકડતો હતો. પ્રશ્ન બીજો કે બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ દાંત કાઢે? પ્રશ્ન વજન વાળો કે કેમ? ફરીથી બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને સડાવવો પડે, બાટલી એની મેળે મેળે સડાઈ ગઈ. પ્રશ્ન ત્રીજો બોલો કે પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે હાલે, અમે પી નો હાલે. સાહેબે તો ઘડીક આમ તડકે લાવીને હુકવવામાં ખબર પડે ને. હુકલ લીમડાની હોટી હતી, લીલા વાહડાની હોટી. હુકલ લીમડાની હોટી હોય ને આમ તડિંગ થઈને વી જાય, ભરોળો આટલો જ થાય. પણ લીલા વાહડાની હોટી હાય 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 આમ સાહેબ આમ ઉગામે ને આમ સ્માઇલ કરતી હોય એવું લાગે. થોડુંક ટચ અહીંયા થાય, થોડુંક ટચ અહીંયા થાય, ટચ થાય, મગજ હેંગ કરીને નીકળી જાય. આમ કે આને સોળવું કઈ રીતે? હે વિચાર તો કરો. એટલા મારતા તોય કોઈ દી ઘેરે ઊંકારો નહોતો કર્યો ને અત્યારે એક થપ્પડ મારે ને આખું ઘર ની અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી? અમારા છોકરાને તમે ટચ કેમ કર્યો? મારા જેવો માસ્તર હોય તો શોખું કે તારા પેટનો નહીં ખબર હોય કેટલું અફલખણું છે આ. ધોલાયરો ઘડીક બીજું શું થાય આમાં? કાચા માલમાં પાકા માલમાં એટલો ફરક છે. એ તો ઓલાને ઊભું કરવું પડે ને કપડા ખખેરે તે ગમે હતા 30 વર્ષ પહેલા પાકા માલ વાળા ઊભી બજારે ધોડ્યા જાય. પેરેગોન ના સંપલ હતા ધોળા બ્લુ કલરના, માછલા આકારના સંપલ, પેન્યું ન હોય, જેને પહેર્યા હોય ને ખબર હોય. માછલા આકારના સંપલ પેન્યું ન મળે. એમાં ઓલી જે ડટી હોય ને એની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય. કાંટો પીને ભરાવતા હું કામ કે ઘર આવી જાય તો સારું, કાં તો વાડી આવી જાય તો સારું. એ ઊભી બજારે અમે દોડતા ને કાંટો નીકળી જાય ને પડીને લહરી 3.5 ફૂટ પેલા લહરીને પછી ઉભા થઈને એટલું જ કરતા. કોઈ જોઈ નથી ગયું ને. બસ 150 ફૂટ સેટા દઈને અમે અમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરીને તો અમારો દાદો ખખેરે ને બાપે ખખેરે. ખખેરવામાં ફેર છે. સહજ છે ને આ પ્રેક્ટિકલી. એટલે એક ઢાળિયામાં એ બરોબર દાદા હુતેલા ને આમથી માડી બિચારા ઓસરીને કોરે બેઠેલા ને કોક વળી મહેમાન આવ્યા છે કે બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લે પર ભી જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે મારા દાદા ને? હા એમ તો સારું છે. સવારે 2 વાર જો ઓલા એક ઢાળિયામાં હુતા 2 વાર ટગર ટગર જોયું પછી નથી જોયું. તે મહેમાન ને બાન બધા કાફલો જાય અહીંયા એક ઢાળિયા દાદા પાસે આમ ખાટલો હોય ને એમાં આમ આવી રીતે આમ થોભો દે. એટલે મહેમાન ને બધા ઉભા એટલે બા કે એ ઓછું જવો, એ તમને કહું ઓછું જવો, ઓછું જવો, લાઠીથી પરફીને ઘરવાળા આવ્યા છે, ઓછું જવો. દાદા ઓલું પૈયું ઉઠ્યું હોય ને એમાંથી કે જેથી ઓછું જોવાનું હતું તેથી જોવા ન દીધું, હવે કે ઓછું જોવો, ઓછું જોવો. ઓલા મહેમાન પૂછે હોય કે દાદા જમાય છે? હા જમાય છે, 3 છે, એકે ડોકું કાઢવા નથી આવતો, એકે કાંઈ કામના નથી. એટલે કે એમ નહીં ખવાય છે ને બરોબર માળી પાછા લઈ ગયા. આ દેશી હોવાની એટલા માટે કરાવું સ્વામી કે આજની યુવા પેઢીને ખબર પડે કે આપણા દેશી તળપદા જે શબ્દો રહ્યા ને એ બધું ગૂગલમાં નહીં મળે. તમે મને યુટ્યુબમાં સાંભળ્યો છે, તમને બધાને ખબર છે કે અમુક વસ્તુ હું કામ હિતેશ વારે વારે વાગોળે છે, કેમ કે એ વાગોળવી મને ગમે છે. ભણેલા ને ગોટે ચડાવી દેતા આ વડીલો અભણ હતા છતાંય માડી કે હાલો તમારે ભેળે દવાખાને આવો. જોજો 100 વર્ષનું દાંપત્ય જીવન એટલે કે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી 100 વર્ષની હતી. એ વ્યક્તિ નહોતા, વ્યક્તિત્વ હતા. એટલે મારે તમારે એની સામું કઈ બોલાતું નથી. એટલે તે જીવી ગયા ને જાણી ગયા. જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી 100 વર્ષની. આઈ એમ સોરી, મને માફ કરજો આજની કરુણતા. અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 1000નું પુરાવો 3 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું.
રીત રાખો, કઈક રીત રાખો. કેમ કે એના દાંપત્ય જીવનની અંદર એ ડેલીઓના નામ હતા. ફલાણા ભાઈની ડેલી તો કે રોટલે મોટી, સંસ્કારી ડેલી છે, સત્સંગી ડેલી છે. એટલે આ ડેલી થી ને આ ડેલી ને ખબર ન પડતી કે આમાં શું મામલો હાલે છે. અને અત્યારે તમને કોઈ 5 નંબરમાં બાદ થાય, 10 નંબરમાં બહરાટી બોલતી, સંપાબેન હમણાં છૂટું થાય જોજો લ્યો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. એટલું તો ઉજળું દાંપત્ય જીવન થઈ ગયું. એટલે જ સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા ને, ઘરની વાત ઘરમાં રાખતા શીખો. પણ આપણને એ નથી ઉજતું મગજમાં. બરોબર આમ માડી આમ બાવડું પકડીને દાદા લઈ જાય ને, ધીમે ધીમે આવજો, આમ દવાખાના પગથિયા સુકાઈ જાય નહીં. હા, આ ધીમે ધીમે આવજો, પગથિયા સુકાઈ જાય નહીં. તો દાદા એવા પગથિયું તો 65 વર્ષ પેલા સૂકી ગયો તો, આ નથી દેખાતું. હું હવે રહી રહીને સોંટી છો કે સારું હાલો. બાંકડે બેઠા ને આમથી ડોક્ટરે માડીને પૂછ્યું, બોલો દાદા શું થાય છે? બોલો માડી શું થાય છે? હે બોલો માડી શું થાય? રોયા માર ધણી થાય, નથી ઓળખતો? અરે એમ નથી પૂછતો એને શું થાય, એને જ લાવીશું પૂછની શું થાય. 3 દીત્યા ખાટલામાં કહટે કુંદન શું થતું કેતા નથી. લોઢાનો સીણો છે આ બાપો. કે બોલો બાપા શું થાય? આ જમણો પગ હમણાં કળે છે, દુખે છે ને રાતે બાવ તળ્યું કરે છે. કેટલા વર્ષ થયા દાદા તમારા? 80 વર્ષ. તો કે 80 વર્ષે હવે એન્જિન જૂનું ન થાય? હવે તૂટે, કળે, લબર થાય, જે થાય. કળે તૂટે એમ ને. 80 નો પેલો ડાબ હોય તો પણ મારો દીકરો હાયલો જાય. હાલતા બે હારે શીખા, કઈ વાહા મોડ તો શીખા નથી. કે જમણો પગ અગાઉ ધોડો જતો ને ડાબો કહેતો ઉભો રહી જાય, ઉભો રહી જાય, ઉભો રહી જાય. એવું તો કઈ હોય નહીં એમાં. હે કે નથી કઈ નરેન્દ્ર સાહેબ મોદીની યોજનાઓમાં મોટો થયો આ. કે આની યાર માથાકૂટ નો કરે એમ કરીને દવા લખી દીધી. હાલો જાવ દવા લઈ આવો. દવા ગયા મેડિકલ વાળા મારા વાલા એવા આમ કરીને તમને કહું દવા લીધી મેડમ મેડિકલ ઉપર બોલો દવા ઉતારો ઢગલો કર્યો. બાપા કહે જુવાન આ એક જમણો પગ જ દુખે છો, આખું શરીર નહીં. જે પ્રમાણે ત્યાં માલ વેતરો છે ને એ પ્રમાણે નથી થતું એમ. અને આ તે જેટલી દવા આપી છે ને એટલી મેં 10 વીઘાની ખેતરમાં નથી સાઈટી, એટલી તું મને પીવાની દે. સાહેબે હું લખ્યું મેં મારું કરી લીધું, તું તારું કરી લેજે. કે ગજબ છે ને. મારે 10 વર્ષનો છોકરો છે સમજા તો, અને એ જુનાગઢ ગુરુકુલમાં ભણે છે. જયારે આ તો સહજ છે, આપણાથી નો થયું કાંઈ નહીં, છોકરાઓ તો આગળ જાય. એ તો અમુક ને ખબર નહીં, મમ્મીને ઓવર રિએક્ટ બહુ છે. બાપો બિચારો હજી આમ ઠાયકો પાયકો ગામને ગોળ્યું પાઈને માંડ ટ્રાફિક વિંધીને ઘેરે પોગ્યો હોય. આમ દરવાજો ખખડાવે, દરવાજો ખોલે તો હામાજુ ભાઈ આવી ગયા તા. આને કોણ હાસવ છે? શું છે? મારે તમને એક સ્વીટ વાત કરવી છે. ઉમરામાં ઉભા રહીને વાત જ કઈક એવી છે. એવી શું વાત? આપણો ચીંચું છે ને. હા પણ શું છે? આપણું ચીંટુ છે ને. હા પણ હું આપણો ચીંટુ? આપણો ચીંટુ આજે પપ્પા બોલ્યો. માણાના પેટનો છે ન બોલે. હે બકરીનું બરસું બે કરે, કૂતરાનું બરસું વાવ કરે, તેમાં થઈ હું ગયું ત્યાં? એ તો માણાના પેટનો. આજને જ કાલ બોલતા શીખવાનો છે, એ તો સીધી જ વાત છે. પણ આપણો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, ભગવાન સ્વામિનારાયણનો તિલક ચાંદલો કરતો થઈ જાય, મા બાપના પંખ ચાપતો થઈ જાય, સાધુ સંતોને નમતો થઈ જાય, કથાઓમાં બેહતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી? આ બહુ અઘરું છે. આ નથી. અમુક આપણી ઘેરે બે હવા આવે ને, એના છોકરાને એટલા વખાણ કરે તો આપણા છોકરો સામો જોઈ ને તેમ જ લાગે કે આપણા છોકરા શીભડા ડોડા એવા છે. હિતેશભાઈ મારે ચિંટુને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે, એટલી ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો. આપણે એમ કે કેટલું ઇંગ્લિશ પાવરફુલ. એને ગમે તેવો મોબાઈલ આપણને બોલો, નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં કીધું અત્યારે ડાઉનલોડ કરતા શીખવાડશો તો 35 વર્ષનો થવા દે. કેમ? આખા ઘરને ડિલેટ ન મારે ને તો મને સંભાળી ગયો. તો જેવું ડાઉનલોડ કરાયશું ને એવું થવાનું. પછી મેમરી ફૂલ થાય કે ન થાય? આની તો સહજ છે ને. પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો અત્યારે ઓવર રિએક્ટ એટલે કેમ આમ અભરખા કોંદાને હું પ્રકારના વૈદ્યા છે ને એ જ નથી ખબર પડતી. છોકરો જેમ આવે ને, બેટા ચિંટુ તારા ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો બેટા. હે તારા ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો. તે ઊભું હું કે ખબર એને હાથ છે ભરી લે કર મોટું લે ખવરાય ઊંધે ને કુંદે આને લઈ દે, જે જોતું એ લઈ દે. ને ઊભું પાણી નથી ભરી દેતું તા હેનો વાઇસ નાખે. આ હરાજ ન કરે, ગૂગલ પે કરે.
300 ની ડીશ કાગડાઓને મનસુરિયમ ખવરે તો કાગડા મારી નાખવાના છે આવડા. જે થાતું એ કરો ને. હે હમણાં 5 કપલ આવ્યા મારી ત્યાં દિવાળી ઉપર જ તે. તો ભણે ક્યાંય ગયેલા છે. હું તો એટલું કહું, ગુજરાતી જેટલું તળપદું બોલાતું એટલું બોલો, ચોખ્ખું બોલાય એટલું ચોખ્ખું બોલો, એની કઈ વાંધો નથી. અંગ્રેજી ભાષા પર્સનલી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એટલું બધું ચીપી ચીપીને તો ન બોલો યાર. બધાને ખબર હતી કારણ ખિસ્સામાં 50 રૂપિયા નહોતા થતા, હવે પૈસા છે ને મેળું સુધરવા. એક સહજ છે ને. એ તો કપલ આવ્યું ને 5 જણા આવ્યા છે ને 5 દૂન 10, 5 કપલ હતા, ભણી ગયેલા છે સ્વામી. એટલે અમારે ચર્ચાઓ થતા હતા. એમાં એક બેન બોલ્યા, હિતેશભાઈ અમારે સાવજ જોવા છે. હે અમારે સાવજ જોવા છે. મેં ધીમે બોલો, ઓલો હાવેજ સાંભળી જાય ને તો એને ગલુડિયા જેવું ફીલ થાય. હાવેજ ને હાવેજ કહેવાય, સાવજ નો કહેવાય. હા અમારે સાવજ જોવા છે. મેં કીધું હાવેજ જોવા જાવ હોય ને તો પેલા રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં શું રિહર્સલ? હાવેજ જોવા જવા એટલે રિહર્સલ થાય જ. પ્રદીપ કે કૂતરું નથી, મને હાવેજ જોવા રિહર્સલ થવું જોઈએ. મને કે એમાં શું રિહર્સલમાં? મેં કીધું આ અમારું ઘર છે, આગળ ફળિયું છે ને વાહે છે વાડો, અને વાડામાં 2-3 ઓઘા છે જાહેરના. એ જાહેરમાં અહીંયા આંટો મારતા હો. મને કે ત્યાં શું છે? તમે જાઓ ખરા, જે 2 દી છે કાળી કૂતરી વિયાણી એના, તમને આંટો મારતા હો. મને કે એમાં શું છે એમ કરીને ગયા. આવી રીતે આમ ડોગી ડોગી બ્લેક ડોગ. ત્યાં કૂતરી વિચાર કરી કે આવું જિંદગીમાં કોઈ દી સાંભળ્યું નહીં, બ્લેક ડોગ. તમે જે સમજો એ બ્લેક ડોગ નહીં હો. હા, ક્યાં બેઠો છો? હું બેઠો, મને બધી ભાન છે. કૂતરી એમ કે અમારે 3 પેઢીથી આવ્યા ના, કોઈ બ્લેક ડોગ નામની વસ્તુ નો સાંભળ્યા છે કોણ આવું? કે નક્કી ક્યાંક મારા ગલુડિયાને કોઈક લેવાત નહીં આવ્યું ને, એ બરોબર આમ હામી આમ આવી. અને 5 મોડલ નવા જોયા ને, બોલી નવી જોઈ ને તો કૂતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. એટલું કર્યું ને, જામ જામ જો ઝપકી ગયા, આમ હાલ્યા જાય. જો તમે જેમ ઝપકી ગયા ને 5 જણીઓ ઝપકી ગઈ. ત્યાં તો મોબાઈલના ડબલા પીડાર્યા, સંપલા પીડાર્યા. આવીને મને કે ઓ માય ગોડ એંગ્રી થઈ ગઈ. મેં શું થયું? એંગ્રી થઈ ગઈ. મેં એંગ્રી એટલે હું પાછું? મને કે ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ન થઈ હોય, એ હરખી ગુસ્સે થયો ને ગમે ત્યાં વસડકું ભરે ને 250 ગ્રામ માલ કાઢ નાખ્યા. મેં કે અમારા બાના હાથના રોટલા સાવી ગયા, થોડા પાર્લેજી મોટા છે સા. થેન્ક ગોડ બચી ગયા. મેં કીધું હા હાલો હવે થઈ ગયો ને રિહર્સલ? કે હા. પછી એને હું લઈ ગયો લોર્ડ વિશાલા, અમારા બળવંત કાકા ધામી ત્યાં. મેં કીધું સવારે 6 વાગ્યા જીપડું હોય છે ને, જીપડામાં બેસી જવાનું, પછી આપણે સિંહ દર્શન માટે જવું. ખબર નહીં એમાં 4 કપલ ઉતરી ગયા ને એમાંનું એક કપલ રાઈડ ને કાળો બોકાહો લખો, બોકાહો ગૂગલમાં ન હોય. બોકાહો આપણા બાપનો હતો. આમ તમને કહું 5 વર્ષ 3 વર્ષના છોકરાને બગડા શેટી નો કાળો દેખાડો. હિતેશભાઈ હરી આવ જલ્દી જો, મારા ચિંટુને કંઈક થઈ ગયું છે, પ્લીઝ હરી આવ જલ્દી જો. મેં હું થયો પણ કોને ખબર? આને ખવડાવ પીવડાવ નાસ્તો કરાવો ને પછી કે બેન્ડ વળી ગયો. મેં એમ કેમ ખવડાવતા પીવડાવતા છોકરા બેન્ડ વળી દે? હું થયું? જો ને પ્લીઝ, આને કંઈક થઈ ગયું છે. મેં હેઠો મૂકતો જાઉં ને, તેડી રાખ્યું છે તાને વાંદરાને. હેઠું મૂકાય, હેઠું મૂક્યું, જોયું. મેં કીધું આમાં કાંઈ વાંધો નથી. તો બેન્ડ કેમ વળી ગયો છે? વાંકો કેમ વળી ગયો? મેં વાંકો એટલો વળી ગયો તારે ઉતાવળેથી સિંહ જોવાની. હા ને મેં કીધું તે બુસ્કોટનું બટન બરમુડામાં દઈ દીધું. વાંકો એમાં વળી ગયો, બીજું કાંઈ નથી આમાં. સહજ છે ને એમ મારો કહેવાનો મારો ભાવ. આપણી મોજું છે આ, આપણી તળપદી વાળી મોજું. તમે વિચાર કરો, અમુક વસ્તુના આમ નિરીક્ષણ કરવા જાઓ ને તો આપણે ધાર્યું ન હોય ને એવું મળી જાય. બોલો, આપણે વિચાર્યું ન હોય કે આ રીતનું આપણી યારે થાય, છતાંય મળી જાય. એની નામ મોજ. આનંદ ગમે ત્યાંથી આવે ને, પણ આનંદ લેવા માટે મન ચોખ્ખું હોવું જોઈએ, હૃદય ચોખ્ખું હોવું જોઈએ, તો જ તમે આનંદ કરી શકો, નકર આનંદ ન કરી શકાય. હમણાં એક દાદા બરોબર ઊભી બજારે માયલા જતા છે, તો બિચારા ફરસાણ વાળા રહ્યા ને આવી રીતે જલેબી પાડતા છે. તો દાદા ત્યાં જઈને કે કેટલા વર્ષથી ધંધો કરો? કે 14 વર્ષથી. આ 14 વર્ષથી હજી ફરસાણનો ધંધો કરો છો, હજી જલેબીના ઘૂંસળા જ વાળો, સીધી જલેબી નો થઈ એમ કરીને લોટો આંચકી લીધો. એમ કરીને આમ કર્યું, સીધી એમ ખીલાહળી જેવી જલેબી થયો. તો બોલો બિચારો ફરસાણ વાળો એમ કે આને હવે હું મારે તડિંગ કરવી.
એ કે તમારે જોઈએ છે હું એ બોલો નહીં. એ કે મેથીના ગોટાનો શું ભાવ? તો કે 250 કિલો. હારો એમાં કઢી આપો ચટણી આપો? એ કે કઢી આપી. કઢીનો શું ભાવ? તો કે બાપા એ તો મફત આપે. તો એ કે ગોટાનું મુલતવી રાખો, કઢી 2 લીટર બાંધ દે. એ ઘેરે જઈને રોટલો સોળી લેવું. બોલો, આને મજા ગમે ત્યાં જ ન આવે? એ તો અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં હું તમે મોટા થયા છીએ એનું ગૌરવ રાખજો. આ દેશ વિદેશમાં કોઈ પણ ગુજરાતી હોય તમે જોવો એને સમજવું અઘરો બહુ. શું કામ? ગુજરાતી એક જ કદાચ મારા મતે એવી પ્રજાતિ છે, જાતિ છે, જે કયો એને સમજવું અઘરું બહુ. કેમ કે ગુજરાતી એક જ એવા વ્યક્તિઓ છે ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હવે વજન વધારવા જાવ છો, ઘટાડવા જાવ છો, એ જ હાળ ઉચતી નથી. અને કેટલું પાછું ફરાળે કેટલું આવી ગયું હે, સહજ છે ને. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, અને કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપરથી જાય. એટલે મને એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આ કેમ આને મગજમાં નથી ઉતરતું? મને કે એ બધા હનીસિંગ વાળા. મેં કે હે હનીસિંગ વાળા? હનીસિંગ? મેં કે ઈ કોણ હનીસિંગ? એ કે હનીસિંગ એ કે હિન્દી ફિલ્મનો એક ગાયક છે, એના રેપર સોંગ હોય ને એ સાંભળે ને તો જ એને મગજમાં ઉતરે. મેં કીધું એવું? એ હનીસિંગ વાળા છે, તમે ડારાસિંગ વાળા છે. ખારી સિંગ વાળા 8-10 જણા બેઠા હતા, પણ હલતા હતા તો એ ખબર પડતી હતી કે આ બેઠા છે એમ. કુદરતી હું હુઈજું ને મેં વળી મને એમ થયું કે અમારા ચારણો, કે મેં કીધું અમારા આ દેશની અંદર ક્ષત્રિય ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં બ્રાહ્મણ ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. એમાં દેશમાં ચારણો ન હોત તો અમુક વાતોની મને તમને ન ખબર પડતી હોત, અમુક છંદનો ન ખબર પડતી હોત. મને એમ થયું કે મેં કીધું અમારા ચારણોના રેપર સોંગ આપું તો એને ખબર પડે, જો એના ચહેરા ઉપર સ્માઇલ આવે તો. મેં વળી ત્યાં સફાકરું બોલ્યો. હાંડા દોડિયા પાંજરા વાળા હાંકળથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં તિયા હાંક બાંગ જાણે સુતા દે હિંદે મુદાળા બચુટા પેનાંગ જાણે રૂટા આસમાન ગતા પટી જમીન નાંગ કાળા ફાળા દેગ વાળા પલે કાળ વેર તગ્યા પાંડા વાળા રંગ કાળા રંગ તાળા ઉજાળા ઉડેરા વાહે વાદળાના મોર ફાડે પડે તાળે બંદુ કાળે વાગરણ ઠેકાણ રણકી કરી ઠણકી પાખરા કડ રણકી દરદા કાકો ઉઠિયા જો દાર જો રણકી સિંધવારા ગડણકી ઉઠિયા રોકા રણકી મામલે હુરા કર માર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમાં હૈયા વેરી હુંદા વાળા જોને તોડી આવે છે ધોળેથી એ ગામડામાં લૂંટવાને પડે તો મારી ધમરોળી જોનો કેરાય કે મેં આ સોદરા પાંડવાળા રંગ કાળા રંગ કાળા પુરુષાને ખોજાળા ઉઢેરા વાહે વાદળના મોર પાડે પડે તાળે બંદુ કાળી વાગરણ જાણકી કરી ઠણકી ભાખરા કડી જાણકી જડતા કાકો ઉઠિયા તો દારે જોને રણકી સિંધવારા રણકી ઉઠિયા રોક રણકી મામલે હુરા કેર માર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમાં હાલ્યા વેરી હુંબા વાળા જોને તોડી આવી છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે મારી ધમરળી જોને કરાય કે કઈ હસલ નહીં ને ન્યાય કઈ હસલ નહીં. આ થાકડો એનો લાગે, બીજું ન લાગે. 800 કિલોમીટરના રસ્તા કાપીને આવતા હોય ને ઉજાગરો આંખુમાં હોય ને તો અમે બહુ મજા કરે. સ્વામી શું કે ખબર છે 2-3 નાખીને બેઠો હોય ગયા. એટલે કોઈ હરિશ્ચંદ્ર રાજા નથી મૂક્યા, તમને હે ના મૂક્યા. મેં કીધું આને એમાં ચહેરા ઉપર સ્માઇલ નથી આવતી. મેં કીધું અમારા હનુમાનજી મહારાજના કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના જયારે રૌદ્ર સ્વરૂપનું વર્ણન એના ચહેરા ઉપર સ્માઇલ આવે તો જય કપી કરાલ વાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ લૈંક પ્રભુ લૈલ લાટ હાલ પ્રગટ અંજની કુરકાળ મુખ મુરદ પુણ્ય માલ ભગકાય તાજ રૂપ તિલક માલ બલ કાંદ જો કાંડા બરો તળતુત દૈત્ય પરમરણ પ્રો દદિલાન દાદન દતિ મટક દો કટી કમર કોટ અનુસરત કોટ લંકારમ હજમત લતા કલ કલલ કલે દલ કસકટા દંતિ જપટ તર દરદ છે ઓકાર હા છડમત છે
બેઠા અહીંયા. આમ તો માવતર સમા તમે બધાય પ્રેક્ષકો છો તો તમારી વેલ્યુ છે, બાકી હિતેશ અંટાળાની અહીંયા કોઈ વેલ્યુ ન થાય. તમે હોવ, તમે છો એટલે. પણ આ વાત ઉપરથી મેં હમણાં એક વસ્તુ મને વિચારી હતી કે હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનો વર્ણન, કે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ, અંજનીનો જાયો હનુમાનજી મહારાજ. આ અંજનીના જાયાની હનુમાન ચાલીસાની મતલબ હનુમાન ચાલીસા પહેલી વખત જો વીર રસમાં ગાય હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવી. પણ એ વસ્તુને હું તમને એક વાગોળવા માંગુ છું. આ વસ્તુ અહીં ઊભી રાખું છું. ખાલી હું તમને એ કહેવા માંગુ કે 10,000 ભજનો કાનદાસ બાપુ નારાયણ સ્વામી ગાઈ ગયા, અને છતાં એના પ્રભાત્યા તમે હજી સાંભળો તો હજી તમને એમ થાય કે નાના કંઈક પ્રભાત્યા છે. એમ આ દિવ્ય ચેતનાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અમારા આપણા ગઢડાના જાદુ બાપા ગઢડા વાળા દેશી કોઠાઓ સાંભળવી ને તો એને સાંભળજો. તમારા ગામમાં ક્યાં કોઈને કાંઈ પડીશ બાપા, ઉષાગુળનો વાજમી નિશાને કરે કામ, બુહાઈ ભારતમાં નામ હાથો હરટ્યો પણ એને પણ જોરદાર તાળીઓથી વધાવો. વીરરસની વાતો સાંભળી હોય ઈશ્વરદાનભાઈ ગઢવીને સાંભળો, ભીખુદાનભાઈને સાંભળો, લાખણસિંહ બાપા ગઢવીને સાંભળો. પણ અમારું અહીંયા ખાલી ખોબા જેવડું સલાળા દાન મહારાજનું સલાળા. બોલીએ શ્રી દાન મહારાજ. ત્યાં તમને કહું કાંજી બુટા બારો એની એક ઝલક એટલા માટે હું તમને બધાને કહું કે નકરું ઐશ્વર્યાબેન રાયને નોકરું નો સર્ચ કરી રાખું યુટ્યુબમાં. ક્યારેક આપણી ભાતીગણ સંસ્કૃતિની વાતો કોક વાગોળતું હોય એને કોક દી સાંભળો. અમારું ચલાળાના કાંજી બુટા બારોટ સ્વામી એની એક ઝલક હતી. હું ખાલી એટલા માટે બતાવું કે ખબર પડે એમ. ઉષાગોળનો આદમી નીતાનો કરે ગામ, બુહાઈ ભારતમાં નામ હાથું હરટ્યો ભણે. પણ એક વસ્તુ તમને કહું કે અમુક ના મન છે ને બહુ વિચલિત થઈ જાય ને ત્યારે હનુમાન ચાલીસાની કથાઓ હનુમાન ચાલીસાનો પાઠ કરવો, જનમંગલા ગ્રંથના પાઠ કરવા. હું સ્વામી એ વિચારતો હતો કે 5 વાગ્યામાં વડીલો જાગી જાય, સંજયભાઈ 12 વાગ્યા સુધીમાં આપણે દાદાને પૂછીએ કે દાદા તમે કેટલી ગાડી ખાતર વાડીમાં નાખ્યું, તો કે 45 ગાડી ખાતર નાખી દીધું. તો એ દાદાની ખાલી રિક્વાયરમેન્ટ શું હોય ખબર? તારા બાને કેજે શા બનાવી દે. હા કે ના? તમે વિચાર કરશો ક્યાં હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન અને ક્યાં આવી વાતો ભેળવી. એનું રીઝન આપું તમને. 5 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 35 થી 40 ગાડી ખાતર નાખનારી દાદો ખાલી સાની રિક્વાયરમેન્ટ હોય, કોઈ દી એની એનર્જી ન ઘટી. એ દાદાએ કોઈ દી એમ કીધું કે તાર બાને કહેજે 2 રેડ બુલ આપે, એનર્જી ઘટી ગઈ. હેલ આપે 2-3 આપે એને કહેજે એનર્જી ઘટી ગઈ. અત્યારના મારા વહાલા મિત્રોને એટલું કહું તમારી એક હળીના 2 કટકા નથી કરવા અને છતાંય બેઠા બેઠા એનર્જી ઘટે. અને 150 રૂપિયાનું કદાચ એ વસ્તુ આવે છે તો એની કરતા 120 રૂપિયાના ગાયના દૂધ મળે તાજે તાજા, એ પીવો નહીં, એનર્જી ન ઘટે સાહેબ. તમારે વધારે પડતી એનર્જી જોતી હોય તે હનુમાનજી મહારાજનું ભજન કરો, જનમંગલા ગ્રંથના પાઠ કરો, સિદ્ધેશ્વર મહાદેવના પાઠ કરો. પણ મને એક જ વસ્તુ કહું, આપણે બગડા નથી, આપણને બગાડવામાં આવ્યા. ટીવીના પડદા ઉપર અમુક હીરો હિરોઈન એમ કહી જાય આ ડુંગરેથી આ ડુંગરે ગાડી ઉલાળે કોમ્પ્યુટરાઇઝ, અને પછી વાહેલું ટાયર ઢવડીને આમ ધોળ ઉડાડીને એમ કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે 20 રૂપિયાની પાણીની બોટલમાં અમારી દીકરા અભયવર્ધન આપે. એ તો જોવો તમે, અભયવર્ધન એટલે તમને બહુ બીક લાગતી હોય, તમે કોઈને કહી ન શકતા હોય, તમે 2-3 બોટલ પીવો અને પછી તમે આમ તમને એવું જૂનું ના આવશે કે તમે કહી શકશો. તો એનો મતલબ એવો જ ને 50 લાખનું દેણું થઈ જાય ને બાપુજીને હામાં જઈ ન શકતા તો 5 બોટલો પીને બાપુજીને કેવા જવાનું મર્દો વાલા કામ કરકે આયા હું. ઓલો રેશન કાર્ડમાં નામ કાઢ નાખ્યા. અભયવર્ધન જોતું હોય ને તો એક જ એવો દેવ છે. પણ જય હનુમાન જ્ઞાન સાગર જય મહાવીર વિક્રમ ચંડી સમજનાર સમજ કે સંજી કંચન વરણ વિરાજ કાનન ગુંડલ ગુંજિત બેના હાથ વરણ और गदा विराजे कांध है और गदने भूतान जय संकर भवन कैसरी नंद हैंद प्रताप महादेव बंद यामान गुणी चातुर राम काज करे जय गोया
હનુમાનજી મહારાજ ને કભી વિકરાલાનંદ જોર કભી સુમન કાંત છબી બલ કિશોર લિખ વિદ્ય નાયક પ્રભુ લય વિરાજ કલ પ્રગટ જંત ઓર કાટ મુક્ત કય જુર કુંજ માલ દિલ કમાલ બલ બાંધ દોર કાંડા મરોડ બલ મુક્ત દૈત પરમાન ગ્રો દિલાન હરણ ગતિ મટક તોટ કટી કમર કામ ઉત્તર કોટ લંકાલ અજમત લટાર કલ કલ કલય દલ કટાર જપ જપ તર ભરત કાર બોલ શિયાવર રામચંદ્ર ભગવાન કી જય બોલાવી ખાલી ક્યાં 8 વર્ષનો છોકરો પાછો ચીઠી લઈને કોઈ સમજાય એસા બોલો મેં કીધું હવે ઘેરે જ આવવું ભાઈ કે આમ થોડું હોય 1.5 કલાકથી મથી તો અવાજ નથી આવતો અને અમુકને આમથી નહીં હુજે નહીં હળ હુજે જિંદગીમાં નહીં હુજે હું કામ પૂછો 400 રૂપિયાના ફિલ્મમાંથી નવું શીખીને લાવ્યા 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ભેહીને ખાણ દેતા હોય એવું 150 ગ્રામ મકાઈ આવે તમે કલ્પના કરો આ 400 રૂપિયાનું ફિલ્મ 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો એમાં 150 ગ્રામ મકાઈ આવે એટલે આપણે બધા ગુજરાતી આપણે ખેડૂના દીકરા આપણે બધા વેપારી આપણને નો એટલી ખબર પડે 350 રૂપિયાની મણ મકાઈ મળે ફોડા ફોડીને કરીને આમ ફૂટીને કરીને આમ તમને કહું સોટા આઠીને ઠાઠું ભઈ ગયો કે મણ ધાણી થોડી ખૂટે એલાવ અભરાયું ભરજો કોઈક મહેમાન આવે તેને કહેવાનું લ્યો તગારો પકડો મેં અભરાઈમાં ધાણી થઈ હે એને કેવું પડે કે મણ ધાણી થોડી આખું ઘર ભરાઈ જાય ફળિયું ભરાઈ જાય ત્યાંથી હું શીખીને લાવ્યા બધું ટૂંકું ગામડામાં દાદાજી બોલતા હતા હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું એ હિન્દી ફિલ્મ વાળા હીરો હિરોઈનને નહોતી ખબર કે આ ગુજરાતી શબ્દોના જે આ શબ્દો રહ્યા ને અમારા નાભીના શબ્દો છે બધી છેડછાની ન કરી શકો એક શબ્દોમાં એ માર ખાઈ ગયા નો થયું ક્યાં ફૂવાનું ફૂવું ન કરી શકા ક્યાં કરો ને મારે ફૂવું આવ્યા પાછું ટૂંકું લેવા એનો વાંધો કાંઈ નથી ટૂંકું હું 30 વર્ષ પેલા અમે આવડા હતા ને ભાઈ પૌણીને આવ્યો હોય અને ભાભીના રૂમમાં જાય હજી તાજે 2 દી છે આવ્યો ને એની રૂમમાં સુગંધ આવે એટલે ઊંડા શ્વાસ લ્યો ને અત્તરની સુગંધ આવે ને ગુલાબની સુગંધો આવે ને કપૂરની સુગંધો આવે ને હવે એનો જ રૂમ છે ને એનો જ ભાઈ છે ને એની જ ભાભી છે અત્યારે રૂમમાં જાય ને તો આયોડેક્સની બામની સુગંધ આવે મૂળ સુગંધ ફરી ગઈ સમજાય એખાંતો 13 તૂટે બળે સડી ગયા આવડા અને 30 વર્ષ પહેલા અમે જાય ને એટલે વીઆઈપી ની સુટકેસ અત્યારે કાટી ગઈ હોય પટારામાં છે સ્વામી અત્યારે ખોલવા જાય ને અમે તો એ કેમ એમાંથી દાંતીઓ આપે અત્તરની સિંહ આપે એ રૂમાલ આપે ને મોજા એટલે 11 રૂપિયાના મોજા ગોઠણ સુધીના મોજા સડાવે રાખો ને તમારે મોજું ઢીલું પડે ને તો 7-8 ધોઈને ઢીલું પડે એ ભૂંગળું વળીને ઘૂંટી એરે નીકળી ન જાય એમાં 5-7 ગામતરા વધારે થયા હોય ને તો આમ તમને કહું ઢેલ કાસબો કેમ મોટું બારું કાઢે એમ અંગૂઠો બારો નીકળે પેન્યો ડોકા કાઢે તે બાને કહ્યું બા મોદું નથી આલમ તે બાય પાસે તારા કાકાના બાપુજીના બધાના ભેળા કરીને 2 પોતા બનાવી નાખે પોતા હાલતા હતા અને અત્યારે કોના કયા પ્રકારના મોજા નીકળ્યા મારો રામ ભલું કરે 300 રૂપિયાના મોજા આવે પગના તળિયા સોંટાડવાના જ આવે એમાં ઋત્વિકભાઈ રોશન પાસેથી જુવાનિયા શીખીને આવે ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે એમાં ઓલા લોફરના બૂટ પહેરે આમ હરખું નીરખીને જોવો ને તો સોખું એમ જ લાગે ખાંઠિયો શીફડો કાઢીને ઊભો છે એટલે કઈક ભળે એવું પહેરો ને શું વાંધો છે હવે હા ખરેખર આમાં અમુક વસ્તુને તમે જો અમે તો કહેવાય ને ઘરની વાત છે એટલે કહું નકર કહું નહીં હું ક્યાંય મારે 11 વર્ષનો છોકરો છે ને હું 8 વાગે ઘેરે આવ્યો હતો એક દિવળે ખબર નહીં 7:30 વાગે ગયો તો ગાડીની ઘોડી ચડાવી આમ સાઈ કાઢીને ખિસ્સામાં નાખી છોકરો રોતો હોય છે એની મમ્મી ધેડવા મમ્મી કે ક્યાં જાવ પ્રાણી સંગ્રહાલય જોવા જાવ એટલે બેટા પ્રાણી સંગ્રહાલય છું એને તું શું કરીશ શું જોઉં છું મંકી વાંદરો કેવો વાંદરો કરે ને એવો એની મમ્મી કે 8 વાગવા દે લે તો હું દાકા પોઝિટિવિટી નો પ્રોગ્રામ છે આખો એમાં હું હે કરો પૂરી વાત તો સાંભળો તમે યાર અરે એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવશે તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જવું એ જાયજો તમે શું કામ ભાઈ બેઠા બેઠા વાંદરામ ખપાવો છો આ કોટીઓ પહેરીને વાંદરા આવે એમ વાત કરો છો તમે ગજબ છે અમુક વસ્તુ તો ખબર નથી આપણને શું હાલે છે
ખરેખર આમાં જોઈએ અમુક પતિ પત્ની ના વાંધા છે. એક જમાઈને હાહરાને ફોન કર્યો, હાલો પપ્પા. હે પપ્પા, હા બોલો. જમાઈને હાહરાને ફોન કર્યો, આ પપ્પા, હા બોલો. પપ્પા ન્યૂઝ જોવો ફટાફટ, ન્યૂઝ ચાલુ કરો. હે સમાચાર જોવો ફટાફટ ટીવીમાં. કે કેમ શું છે? કે ભારત સરકારે એવું એલાન કરેલું છે કે જેટલી ભારતમાં મોટી નોટો હોય છે એ પાછી ખેંચવામાં આવશે. જેના હારા કાપતા કે ભારત સરકાર ભલે કે હું કોઈ દી નહીં કહું, સમજાય નું અંદર અત્યારે જરૂરી નથી કે બધું સમજાય. એમાં બે માણસ હાલવા નીકળ્યા ને એના ધર્મપત્ની કે હું એકલા એકલા હાલવા જાઉં છું, મને આરે હાલવા લઈ જાઓ નહીં. તો ઓલો એવો મને ડોક્ટરે હાલી હાલીને શરીરની કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નહીં. એક ભાઈ બિચારો દવાખાને ગયો ને દવાખાને ગયો, જેવો દવાખાને ગયો ને ડોક્ટર સાહેબ પાસે બેઠો, ડોક્ટર સાહેબે પૂછ્યું શું થાય છે? તો શું થાય એવા કાને શબ્દો પડ્યા ને બોલો ગળગળો થયો, સાહેબ તમે એક જ એવા પડ્યા, સાહેબ તમે મને શિવરંજની વગાડવામાં. પહેલી વાર આવો જોક્સ થાય યાર. ધીમું ધીમું ઉગેડ એટલું બધું નહીં, મને રોવે છે ધીમું ઉગેડ. આ તારા અવાજ કરતા મારું દુઃખ મોટું છે દર્દીનું. એમ ડોક્ટર સાહેબ પાસે બેઠો ને ડોક્ટર સાહેબે એટલું પૂછ્યું, શું થાય ભાઈ? આહા, આંખોમાં આંખોડા જાવા મળ્યા. સાહેબ તમે એક જ એવા વ્યક્તિ મળ્યા મને એટલું પ્રેમથી પૂછ્યું તને શું થાય છે? સાહેબ ચાલુ રાખ ભાઈ. શું થાય? સાહેબ 8 વાગે ઉઠીને 3 ખાના વાળું ટિફિન નું ડબલું લેવું, રખડતો કામે જાઓ. તો જવું પડે ભાઈ, જવાબદારી છે આપણે, જવું પડે. મોટા કરો છો ખવડાવવું પડે ભાઈ, જવું પડે. પણ એનો વાંધો નથી સાહેબ, મને હાંડે ઠાકો પાકો ઘેરે આવું ને ઠેબા ખાતો ને ઘરના ઉંબરામાં સાહેબ પગ મૂકું, દરવાજો ખખડાવું, દરવાજો ખુલે ને 2 પગ ઉંબરામાં પગ મૂકું. શું થાય મને ખબર નથી. શું થાય છે ભાઈ? ઈ તો કહું છું ઉભો રહે ને. પણ 2 પગ મૂકું ને ઘરમાં હું કોને કઈ પ્રકારનું વાતાવરણ હોય મને ખબર નથી. મારા 2 કાનમાં સાહેબ ધાક પડી જાય, સાહેબ ધાક પડી જાય. મને મારી વાઈફનું કે મારા ઘરનું કોઈનું કઈ સંભળાતું નથી, સમજાતું નથી. એટલું સાંભળ્યું ને ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થવા મળ્યા. એ ભલા માણા, ગાંડા રોમા આ માથું રાખ દે ભાઈ, આ રાખ દે રોમા વાલા, રોવાય નહીં આમાં. આ તારા ઘરના ઉંમરામાં તું પગ મૂક અને તને ઘરનું સંભળાતું નથી ને વાલા? કે આ નથી ગાંડા, વરદાન કહેવાય, રોગ નથી. આની દવા ન હોય વાલા, તારી હાથ પેઢીનું પૂંત તાર કાનમાં ભેળું થયું. ગાંડા આ તો તારી વરાળ તું મારી પાસે કાઢવા મને ગમ્યું, પણ મારી વરાળ હું કોને કહેવા જાઉં? ત્યાં તો આમ જો 2 બસ ફરીને રોયા. હશે મીડા કરવા કેવું છે પણ આની મજા છે, એમ આનંદ આવે એમ. હે એ તો મને યાદ કરાયું, મને કહે કે તમે એક જોક્સ ભૂલી ગયા છો કે 8 આનાની ટપાલ અને એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા દાદા. અને સાચું છે ને સ્વામી, તમે જોવો અત્યારનો દાદા કેટલા ઇન્ટેલિજન્ટ થઈ ગયા. છોકરાઓએ શીખવાડી દીધું. દાદો બિચારો 7 વાગે વાળું પાણી કરીને તમને કોઈ ફળિયામાં બેઠા હોય અને આમ વિડીયો કોલ કરે. પણ તમે એક વસ્તુ જોઈજો, 1.5 લાખનો એપલ અત્યારના ફેમિલીને પોહાય છે, પણ કરોડો રૂપિયાના મા બાપ નથી પોહાતા. એ એક કરુણતા છે થોડીક, એ જોઈ લેજો. કેમ કે અત્યારની પેઢીઓની ઉપાધિ બીજી કાંઈ નથી, ઉપાધિ એક જ છે કે સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધિ આ પરજા કરે છે. પણ બાપુજીની 7 પેઢીના નામ નથી આવડતા, એ ઉપાધિ કોઈ લઈને નથી બેઠું. એનું થોડુંક જોવરાઈ લેજો હો. હા મને આવડે તો બાપા આમ 7 વાગે આમ વાળું પાણી કરીને આમ સહેજ તો વિડીયો કોલ કર્યો. છોકરાઓને હાથમાં ફોન હોય અત્યારે કે તો છોકરાએ જ ઉપાડ્યો. સીતારામ ધીમો રે કાલ પ્રોગ્રામ છે હો બેટા.
શું કરશો? હું રામો છું દાદા. હારું મારો દીકરો, હારું હારું હારું. કેમ છે તબિયત પાણી? મજામાં. હારું. દીદી ક્યાં? દીદી બાજુ વાળાને ગોણી થઈ છે. હારું હારું બાપા, હારું. તાર પપ્પો આવ્યો? નહીં આજે નથી આવ્યા. આ 100 વાગે ઓફિસ બંધ થઈ જાય, 8:30 વાગ્યા પછી ક્યાં જાય છે જ નથી હેળી ગોતવો તો. હારું હારું. તાર મમ્મી શું કરે છે? મારી મમ્મી રસોઈ બનાવે છે. શું બનાવે છે રસોઈમાં? સરકારી થાળી, શાન ભાખરી. સાન ભાખ રોજ ખાવો, ત્રીજી પેટી કહ વગરની થવાની છે. હારું હારું. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ. હારું. મારા બા શું કરે? તારી બા બેઠી, જય શ્રી કૃષ્ણ કર. હવે આને શીખવાડી દે, આને આવડી ગયું તો અત્યારે કઈક નથી આવડતું, અને આને કઈ ખબર નથી પડતી. એમ ખબર નથી પડતી. તો જો આ કોવિડ હતો ને, કોવિડ તો કોવિડમાં સપ્તાહની તારીખો લેવાઈ ગઈ હતી, લગ્નની તારીખો લેવાઈ ગઈ હતી, બધું અટવાઈ ગયું હતું ને. તો બધાય તમે જો 5-5 કરોડના 10-10 કરોડની માલ મિલકતો મૂકીને ગામડે હુકામ આવ્યા. ખબર હતી બાપની જમીન છે ને એ જ આપણને હાંસવશે, બીજાના કોઈની તેવડ નથી. આ તો ખોબો એક જમીન હોય ને એને હાંસવી રાખજો. ઉપાડા લીધા હતા કે અમે હાલન સુરત ભેળા થઈ જાય ને અમદાવાદ ભેળા થઈ જાય ને આવા બધા હપ્તા ભરવાય. આ જી સિરીઝ ને સારું લગાડવા હાટું થી આ પુરુષો હપ્તે સીડા ને નહીં સમજાય. એમાં બધા બોસરીની કોરે બેઠેલા ને તો છોકરા ઓલા આવ્યા હતા ને એને પૂછ્યું કે દાદા આ ભાઈના લગ્નની તારીખ લેવાઈ ગઈ, હવે શું કરશું? દાદા એવા હવે આદરો ને આપણું જ ફળ્યું છે, એમાં છે શું બીજું? પણ એ કે બાપા ભારત સરકારે એવું કીધું છે કે 25 જણાને જ બોલાવવાના. આ તો 25 જણા સવારે નાસ્તામાં બોલાવો, પછી 10 વાગે ચા પીવા બોલાવો, પછી બપોરે જમવા બોલાવો, વ્યવહાર હસવાઈ જવો જોઈએ. એ કે એમ નહીં, મૂળ 25 જણાને કીધું. તો મૂળ 25 જણાને કીધું હોય તો એ કે વાંધો નહીં કરો, પણ કે બાપા 25 જણામાં કંદોય થોડો પોહાય. તો 25 જણામાં કંદોય ન પોહાય તો તમે આ મહાનગરો વાળા મોબાઈલમાં આમાં કરીને જબલા મંગાવો. જબલા ક્યાંથી આવે? તો કે બાપા એ તો સ્વિગીમાં થાય. સ્વિગી તાર માસી થાય? એ કે ના ના કંપની છે. એ કે તો કંપની હોય કે તારે આ કંપનીમાં જે મગાવું એ આવે? કે હા. તો એ તારી કંપની મારા મોબાઈલમાં ફિટ થાય? કે થાય ને. તમારે શું મગાવું? સોયરમાન લાડવા. તો છોકરા કે હવે બાપા સુરમાન લાડવા કોણ ખાય? દાદા એવા તારો બાપ ખાય, 20 મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દઉં. આ નથી ખાતા કરીને જ પાંકો માલ કાઢ નાખ્યો. તો બાપાને ઓલું સ્વિગી નાખી દીધું ને, ખાટલો ઢવડીને લીમડા ઠેવી ગયા ને કર્યો ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, જય શ્રી કૃષ્ણ, જય સોમનારાયણ. બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાए. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં કંપની ગોટે સડજે એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી તો અમારી બાયુ બનાવે, ખજૂર આંબલીની લાકડા સાપ એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર આવ્યો મારો દીકરો એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, બેસનના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હા લાડવો સુરમો એમ કરીને સુરમાના લાડવા ઉપર 4 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે એસ્ટિમેટ તો ડોહો કાઢો નથી આપણે. કાપવા ગયા ને તો ઓલી ટેસ્ટલી આંગળી અડી ગઈ ને તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા ભાઈ, આ સ્વાગત છે. આગળ એક બેન અધૂરું સ્વાગત કરીને કે કેટલું બેહાર્યું છે ત્યાં. બોલો. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા આપના ઘરે પહોંચાડી દઈએ. લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા હતા. કોણે લખાવ્યા? કોણે લખાવી એવું મને પૂછજો તમે. 4 ભાઈઓ. કોણ? લે, દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. એને 3માં કાપી નાખ્યો. એ કે આની યાર માથાકૂટ કરાય તો અત્યારની પરદા એમ કે દાદાને ખબર નથી પડતી. હે
કેવું એમ એ તો જોવો તમે, કેવી મજા હતી. તમે આ ગામડામાં તમે બધા ગામડાના જીવડા છે સાંભળો. કેમ કે ગામડામાં અને મહાનગરમાં ફરક એટલો હતો કે ગામડાની અંદર કદાચ 5 ઓસરીના મકાનમાં 7 ભાંડવડા મોટા થતા હોય, એમાંનું એક ભાંડવડું આવીને બાને છાળ આમ પાલો પકડીને એમ કે ને હાડલો પકડીને, બા મને ભૂખ લાગી કઈ ખાવા દે ને, તો બા શું કહે, આગળ તાર દાદા આવશે, આગળ તાર બાપુજી આવશે, આગળ તાર કાકા આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આ ગામડાના એક પરંપરા ને રીતિ રિવાજો, જેના અન્ન ભેગા એના મન ભેગા, વસુદેવ કુટુંબની ભાવનાથી આ ગામડા હાલતા હતા કે આગળ તારા દાદા આવશે, આગળ તારા બાપુજી આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આવી એક ભાવના હતી. મહાનગરમાં ફરક એટલો પડી ગયો. છોકરું રેડું નાખતું ને મમ્મી ખાવા જાય નહીં કે આગળ તાર પપ્પા આવશે, હીરાબાગ થી ભાજી લાવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. સમજાય ને વંદન બહુ અઘરું થતું જાય છે. આ સહજ રીતે તમે જોવો ગામડામાં અત્યારે મહાનગરની નવરાત્રીઓ જોઈ એટલે આપણે પ્રણામ કરવાનું મન થાય. હું કોઈ દેવી દેવતાનું અપમાન નથી કરતો, ને કદાચ આની ક્લિપ કાઢવીને તમ તારે જ્યાં નાખવી હોય ને આમ ફેરવવી હોય, તમ તારે શેર કરવી હોય કરજો, વાંધો નહીં. હું તો તોય માફી માંગે, કેમ કે અમે ઈ જ કરવા આવ્યા છે અહીંયા. અમારે ઈ જ કરવાનું થાય, અમારે બીજું કઈ કામ જ નથી, અમે કરે જ રાખશું આ. પણ મને માફ કરજો કે નવરાત્રીઓની અંદર તમે નવરાત્રી, આપણે ગામડાની નવરાત્રી, મહાનગરની નવરાત્રીઓ જોઈયો. અત્યારે 5 અગરબત્તી કરીને ખાલી એમ કે માં ગરબે રમવા આવજે, એ બા એ માં ગરબે રમવા આવજે, એ માડી બા બિચારી આવે, માડી આવે સોફે બિહાર દઈને 3 અગરબત્તી કરીને ખાલી એટલું કે અહીં બેસી જવાનું, 2 બિરાજમાન થઈ જાય. પછી જઈ અગરબત્તી કરીને આરતી કરીને જે બહરાટી બોલે, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તું ને કિયા જાદુ, કભી ઘબરાવ કભી ગલે લગ જાવ ને ખુદ પે નહીં કાબુ. આ કરવાની છે આપણે. ઓલા 1000 વર્ષ માથા પાડીને ધડ લડાવીને વીએ ગયા, આ હાટું જ કરીને ગયા છે, આયતમાં દુભાતું હોય છે કે આ કરવાનું જ નહોતું. આ પછી જ ખબર પડે ને. એ તો આ ગામડામાં 4 ધામની યાત્રા કરીને જે ગામમાં હામૈયા થતા, તેથી કોઈ કલાકારો હામૈયા કરવા ન જ જતા. એ તો ગામના જે કીર્તન મંડળી હતી, એ જે દોકડ બાંધવા, એ જે ખાલી આમ કહો ખાલી જાંગ હોય ને મંજીરા હોય, અને એ જે દેશી તાલમાં હામૈયા કરતા હતા. સદા કરુણ ઘરે આવો ને, આ ઢેરી વળાવે સદા કરુણ ઘરે આવો ને, એ વાલા શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. આ બાકા ઢેરી વળાવે સદા કરુણ ઘરે આવો ને, એ વાલા શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. ઈ જ વડીલો ગામમાં જયારે 4 શોકમાં નવરાત્રી, જન્માષ્ટમીના દિવસે, રામનવમીના દિવસે, હરિજયંતીના દિવસે જે ગામડાની અંદર કીર્તનો કરતા, હાવ દેશી આવા સુંદર મજાના માયક નહોતા, ભૂંગળા હતા. અને એ ભૂંગળા પછી આમ જેમનું નાખો ને એમનો અવાજ જાય. ઈ કદાચ રાતનો ઓલો 9 વાગ્યાનો વાડીએ પાવર આવ્યો ને બિચારાને જવું હોય કીર્તનમાં, પરાયણે પાણીનો વારો હોય, ઈ ત્યાં બિચારો ગયો હોય ત્યાં પાણી વાળવા, એને અંદરથી થતું ઓહો ઓકા દાદા ગાય, ઓ ભાઈ. ઈ પાછા એના ગળા એવા, એ 3 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગરબે રમવા જાતી હોય, તો 25 વર્ષનો દીકરો 20 વર્ષનો દીકરો એની સામે નજર નહોતો નાખી શકતો. હું કામ? કારણ કે જોગમાં એવું લાગતી હતી. ગામડાના સંસ્કારો હતા ને. એ જે ગામડાની અંદર નવરાત્રી થતી 4 ચોકમાં, તો કાળે ને કલ્યાણે મોરી માં, જાદો ત્યાં જોગ માયા. હલો હલો, એમાં તો કાળે ને કલ્યાણે મોરી માં, જાદો ત્યાં જોગ માયા.
હરેક અલગ અલગ સંપ્રદાયની અંદર અલગ અલગ કીર્તનો હોય, પણ જે પણ કીર્તનો તમે ગાઓ એ 36 રાગ રાગણીમાંથી જ આવતું હોય, એનાથી બહારનો કોઈ રાગ ન હોય, કોઈ પણ તમે જોઈ લો. પણ એના સ્વર જે હોય, એનો જે રાગ હોય ને, એને ઈ જ મારું ને તમારું મગજ શાંત કરતું હોય. હવે સલતીમાં તમે લઈ જાઓ તો સલતીના કેવા કીર્તનો તો કે હારે ગોકુળ માયા દિવાણે, હારે ગોકુળ માયા દિવાણી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી રે ગોકુળમાં. એટલા માટે કરાવું છું કે મને માફ કરજો કે જે આપણા ભારતીય સંસ્કૃતિના ગામડાના જે ગીતો છે એને ઉજાગર કરવાની જરૂર છે. હું તો એવા કલાકારોને 2 હાથ જોડીને વિનંતી કરું કે ગામડાની જે અમુક ખરેખર કીર્તનો, જે ચેતનાઓ હતી કે કીર્તનોમાં, એ તમે બારી લાવો મારા બાપ. મને તો ગાતા નથી આવડતી, હું સમાજ સેવા છે. હા હા હા, આવો જોરદાર તાળીઓથી વધાવો. આ દેશનું ભવિષ્ય છે. કેવા પણ આમ જો સોખા કેટલા તાવડા, આવું સોખા અમે ન થઈ કા, કેવા છે પણ આમ જોત ખરા. મને ગમે હો સ્વામી, આવા છોકરાઓ અહીં સુધી આવે, ગમે કે આનામાં જીગર કેટલી છે. અમે જ આવડા હતા યો, મેં મને પાણીને કળશો નહોત ભરી દેતા. એ ફરેને દાદો આમ ડોળો કરે, પાણીના કળજા ભરી દે. તે એક જોયું, એક તમે માર્ક કરજો, પાણીને કળશા ભરી દેતા ને તેથી બાયોડેટાની સિસ્ટમ નથી સમજાણું હજી. પાણીના કળશા ભરી દઈને મહેમાન પાસે લઈને જાય ને એટલે મેં દાદો જ આમ ઓળખે, હા આ અમારા મોટા દીકરાનો વસ્તેરો દીકરો, આ નાના દીકરાનો બીજા નંબરનો દીકરો. એટલે આ છે ને તે ઓલું જે મહેમાન આવ્યો હોય ને એને જ ખબર હોય કે આની ઘેર એટલું થાળિયું છે, એટલે ઉપાધિ જ નહોતી. પણ એ તમે જો પાણીના કળશા ભરી દેવાના, એટલે પાણીના કળશા ભરી દઈને મહેમાનને પછી બા સા બનાવે. તે કેટલીની વ્યવસ્થા નહોતી, એનો ઈ જ પાણીનો લોટો પાછો બાને દેવાનો, એટલે એમાં સા ગાળી દે. સા ગાળે દઈને પાછા આપણે એ સા લઈને આમ જવાનું. ઊંડિયું રકાબી 8-8 10 હબડકાની એ રકાબી દેવાની. અહીં ઉકા દાદા સા પીતા હોય, વાહે વલ્લભ દયા દાદો હમણાં કહી દે આવ્યો નથી, દયા દે. ઉકા દાદા કે ના 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 દાદા દયા દે. પછી કેવું પડે, ભાઈ તમે 2 નક્કી કરો, ડોહું ઊભી વરાણ અહીંયા મને લાગે. જેને સા દીધી હોય એને ખબર હોય. હા સહજ છે ને. પણ જેને ઈ કળશાની વરાળો લાગી ગઈ, સહન કરતા આવડી ગયું, બાપની સામે કળશો ઢોળવાનો નથી, એને સમાજની વરાળ ઓળતી જ નથી. પ્રેક્ટિકલી શીખવાડ્યું. એ પાછા પાણીના કળશા, એ સા ને રકાબીઓને એવું મૂક દેવાનું. પાછા મહેમાન આવે, જમવા બેહે એટલે એક હાથમાં પાછો પાણીનો લોટો ને વળી રૂમાલ લઈને જવાનું, હાથ દોડાવવાના, પાથરણિયા પાથરવાના, જમવા બેહારવાનું, પીરવવા દેવાનું, બધું રેડી થઈ જાય. પછી મહેમાન કરીને હોઈ જાય, 8 લાડવા ખાઈને. પછી 4 વાગે ઉઠે, વળી પાછો એ પાણીનો કળશો ભરીને દેવાનો, વળી પાછો લોટો. આખા દિવસમાં 3 વરાળો લાગતી. પછી જ્યારે મહેમાન જાય એટલે થાંભલી પકડીને ઉભા રહેતા, આગળ 5 રૂપિયા આપ. કેટલું હોશિયાળાપણું કર્યું એ તો જોવો. એ તો અત્યારના છોકરાને માગું આપી દેવું પડે. ઘણા એમ કે અત્યારના છોકરાને માગું આપી દેવું પડે ને કારણ શું કે 85 વર્ષ પહેલા કઈ હતું તો નહીં. 5 આંગળા ભેગા કરીને વડીલોએ દાન કેટલા કર્યા, કડિયારું પીડા, ગાયુંને નીણ નાખી, સાધુ મહાત્માઓને આપ્યા. ગામના ઠાકરની જે આરતી ઉતારતો હોય સાધુ મહાત્માઓને આપ્યા. આ બધું આપ્યું એટલે એનો પુણ્યનો ઢગલો એમ નમ રહ્યો કે દાદાની ઉંમર પૂરી થઈ ગઈ. ત્રીજી પેઢી આમ તમને કહો એ નથી કેતા અસલ દાદા જેવો છે. દાદા જેવો નહીં, દાદો છે વાપરવા આવ્યો છે. એટલે સ્વભાવ એનો રહ્યો એટલે તો હામો થાય. શું છે તમારે સ્વભાવ એનો રહ્યો. તમે જો આ વાપરવા આવ્યો એટલે માગો આપી દેવું પડે. છોકરું તને બધા આવો તેડક આ મારી દેવો છે, કાકો તેડક મારી જવો, કાકી તેડક મારી દેવી, બધા એકાબીજા કે મારી જવો મારી જવો મારી જવો. એનો પછી વરો ન થાય ને ગામમાંથી કોલેજોમાંથી ફરિયાદો મળે આવે ને એટલે પાછા એકાબીજા હવના મોઢા હતા, કા કોની જેવો તમે સોંટા હતા, કોની જેવો કોની જેવો.
કેમ કે ગામડામાં સૌ પ્રથમ પહેલી વખત જો શીખવાડ્યું હોય તો એ બાએ શીખવાડ્યું હતું બધું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, મંદિરે લઈ જાય કાખમાં નાખીને, એક મંદિરે ને કાખમાં હોય એકાદું મોડ થઈ ગયું, આંગળી હોય, બે ત્રણ આલોટતા આવતા હોય, પછી મંદિરે જાય, રામજી મંદિર આમ જગ્યા રાખી દે બધા. પછી અમને જેમ કે હાલો બેટા રાધે રાધે રાધે, અમે આવડે રાજે 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 કે બાકી જા બા રાજે રાજે નથી કરતો રાજે 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 આ રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, જય સ્વામિનારાયણ કરતા બાએ શીખવાડ્યું, બે હાથ જોડીને પ્રણામ કરતા બાએ શીખવાડ્યું, નગારો વગાડતા બાપે શીખવાડ્યું, ધબિંગ ધબિંગ અવાજ આવો દઈ મારો દીકરો, એ સ્વભાવ પ્રમાણે એને શીખવાડ્યું. સમજા? એનોય વાંધો નહીં. પછી કપાળે ચાંદલો કરતા શીખવાડ્યું, હે શરણામૃત લેતા શીખવાડ્યું, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, તુલસી પત્ર ગળ્યું દૂધ આવે બેટા એને આંખે ડાળો પીવો, એ શરણામૃત લેતા બાએ શીખવાડ્યું. પણ અમુક અમુક આ ઇંગ્લિશ શ્રવણામત કોને શીખવાડે ને એને ગોતો. આ હતું ને આવ્યું ક્યાંથી? આ સહજ છે ને ભાઈ, સાત્વિકતા માર્યો. ઘણા મને માફ કરજો, મારો ભૂતકાળ બહુ ખરાબ હતો એટલે સ્વાભાવિક છે કાલ સવારે તમને કે તમે હું હતા એમને ખબર, તો હું તો જાહેરમાં કહું છું, મને બીક નથી. હું કામ? કારણ કે કર્યું હતું તો થઈ ગયું હતું, જે થયું એ. સંતોના ચરણમાં જઈને તમે સ્વીકાર ભાવ રાખશો ને એટલે ઈશ્વર તમારી માથે રાજી રહે. હું ચોખ્ખું કહેવામાં આવ્યું, શરણાગતિ સ્વીકારી દો. મારો ભૂતકાળ ખરાબ હતો, સુધરા ત્યાંથી હવાર, જાયગા ત્યાંથી હવાર. કારણ કે સંતોના આશીર્વાદ પડે એમાં રહેવા દે. અમુક અમુક હું કે ખબર ઓલું નથી આવતું, ભારતીય સંસ્કૃતિના 3 પ્રકારના ભોજન, સાત્વિક, તામસિક, રાજસિક. સાત્વિકમાં દાળ ભાત ખીચડી કદી, દૂધ રોટલો બાજરાનું એવું બધું આવે. રાજસિક ભોજનના સુરમાના લાડવા, હુખડી, ગુલાબજાંબુ, શ્રીખંડ, મઠ્ઠો, વેંડા, બાસુંદી, મજા આવે નામ લઈને અમે ફોરા છૂટે આમાં. પછી તો તામસીમાં તો આપણે કંઈ કેવું જ નથી, બધાને ખબર જ છે. અમુક અમુક પ્રોગ્રામ કરે છે, આની વાડીએ પ્રોગ્રામ કરે, ફોતરાની વાડીએ નાખે છે. સાત્વિકતાની ભૂમિ હતી, બાજરાનો રોટલો નળની ડાળ્યું ખવડાવી છે, એનું થોડુંક ધ્યાન રાખજો. તો શું કે ખબર, એ વેજીટેરિયનમાં આવે. એ કે આવું શોખું કઈ નહીં કે એ વેજીટેરિયનમાં આવે. તો વેજીટેરિયનમાં આવે તો કયો ને બાપુજી 10 વીઘા ઈંડા વાવે, આવું હાલે? સહજ છે. મારા બાપ ભારતીય સંસ્કૃતિ જેવો આહાર એવો વિચાર, આ શક્ય જ નથી. આપણે આવું હું કામ કરવું જોઈએ? ત્યાં સુધીની વાંધો નથી. કપાળે ચાંદલો કરતા ને ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે શીખવાડ્યા. બાપાના દાદાને આપણે પાણીના કળશા ભરી દેતા એટલે મહેમાનને કે અલે રામ રામ કર, જય શ્રી કૃષ્ણ કરતો હોય, એમ લાગડ જય શ્રી કૃષ્ણ કરતો હોય, રામ રામ કરતો હોય, જય સ્વામિનારાયણ કરતો હોય. આવું બધું દાદાએ શીખવાડ્યું હતું ને. અત્યારે ફેર કેવો પડી ગયો સ્વામી, 5 ઘરમાં મહેમાન બેઠા હોય, આમથી સીંટડું આવે હળુકનારા એના રૂમમાં ગરી જાય, જાણે ભોણમાં ઊંધોડું ગરી ગયું એમ. જય શ્રી કૃષ્ણ, સ્વામિનારાયણ, કાંઈ લેવા કાંઈ દેવા. પછી બાયોડેટા બારો પાડે, પણ બાયોડેટા સારો હોય પણ બાયું મળવા જોઈએ ને. હશે જ છે આ બધી સહજ રીતે. અત્યારે નમસ્કાર એ ભૂલાઈ ગયા, દંડવત પ્રણામ કરતા અમુકને ભૂલાઈ ગયા, અમુકને મંદિરે જવાનો ટાઈમ નથી. આમ જાણે કેમ આમ આખી દુનિયાની માથે તો એમ રીતે, અરે ભાઈ મરવારી નવરાઈને લાગે તને એમ, તો એ ઓલો ગોબો ઉપાડી લે. અમુકને મંદિરે જવાનો ટાઈમ ટુ વ્હીલ લઈને માઇલેજ જતા હોય, હનુમાનજી મહારાજની ડેરી આવે, ટેટ જાણે આમ કેમ આમ હાથ ઉસો ન કર્યો, ટેટેટ. નાની ગાડી હોય તો ટેટ, મોટી ગાડી હોય. ભગવાન વિચારે કે મારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે કે મને પગે લાગવા આવ્યો છે? હે વન્સ મોર. સીધું છે. આ મજા હતી, આખો આનંદ હતો. પ્રેક્ટિકલી વિચારવા જઈએ તો અમુક ગીતો સારા હતા, એ ગીતોમાં ફેરફાર કરી ગયો કે જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા, એમાંથી ટૂંકું કરી નાખ્યું. 100 વર્ષનું રાખો કે 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, એમાંથી ટૂંકું કર્યું કે એટલું બધું ન હાલે, તો હજી ટૂંકું કરો. સુબહ સે લેકર શામ તક, શામ સે લેકર ફિર સુબહ તક મુझे પ્યાર કરો. કામે કોણ બાપુજી જા હે? આમાં આમાં રહેવાનું તમારે ભાઈ, એટલે અહીંયા આવ્યા છીએ. આ કેવું પડે એમ છે. અને એમાંથી હવે હાવ ટૂંકું કરી નાખ્યું, ઝલક દિખલા જા. બોલો યો, ક્યાં તમને કહો આ વડીલોએ આપણને મોટા કર્યા. રામના રાજ છે, માવડિયું ને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, રામના રાજ માગો એ મળી જાય.
આ માવડીઓને કોકને પૂછો 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, 35 ના ટોળા હતા. એમાં 5 તો એવા 10 નું ખાતા હતા. એટલે એવરેજ તો 45 ની જ આવે. નકરું આમાં જ ઘેરે રાખવાનું. એક ડેલીના ખાનામાં હાહુઓ 2 રોટલા ઘડતા હશે. આમથી કોઈક અજાણી બાય નીકળી આજુબાજુ રહેતા લે મોટા બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મહેમાન લાગે છે. કેમ કે હા હું 2 રોટલા ઘડો કે ના ના તાર દાદા એકલા ખાય છે. બેને પૂગવાનું જ દેતા. ઈ કબાટમાં મૂકે છે મોઢામાં જાય હેળ જ ન થૂજતી. શાળી રોટલી પસા રોટલીનો ટાર્ગેટ. પ્રદીપ ભાખર જેવો કોઈક સરપંચ છે એને પેપરમાં આપ્યું કે અમારા ગામના દાદા પસા રોટલી ખાઈ જાય 70 વરે. બગાહરા સર્કસ આવેલું પેપર વાંચી ગયા. પસા રોટલી 70 વરે ખાઈ જાય દાદો કામનો છે. આપણે સર્કસમાં એવા ચાલે નમૂના. સર્કસ વાળા ઘેર આવ્યા, દાદાને વાત કરી કે હે દાદા આ તમે ઘેરે પસા રોટલી ખાવ છો એની કરતા અમારા સર્કસમાં આવીને રોટલી ખાવ ને કાં કે અમે તમને 1000 રૂપિયા આપશું. આ રોજ મળે એમ હોય તો આવું ભાઈ. એટલે નોકરી જ થઈ નહીં કે આ નોકરી થઈ કે સારું. દાદાના નામની ટિકિટો વેચાણી 10 વાગ્યાનો શો, 11 વાગ્યાનો શો અને 12 વાગ્યાનો શો. 10 વાગ્યાનો શો દાદાના નામની ટિકિટો વેચાણી. ઘેરે બેને નહોતા પૂગવા દેતા એટલે મશીન લેવા લોટ બાંધવાનું. રોટલી દીધે રાખીને દાદો મળ્યો ખાવા. ઓડિયન્સ ભરાઈ ગયું. રોટલી ઉપર રોટલી દાદો ઓલાવે. પસા રોટલીનો ટાર્ગેટ. ગરમા ગરમ આવતી હતી 55 ગઈ. ત્યાં તો આમ ઓડિયન્સ કે વાહ 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 પહેલી વાર આવા દાદા જોયા, વાહ ખરેખર આને ભારત રત્ન મળવો જોઈએ. એવી રીતે આમ બધી વાતો મળી થવા. 10 વાગ્યાનો શો હિટ ગયો એટલે 11 વાગ્યાનો શો દાદાના નામની ટિકિટો વેચાણી. દાદાના નામના બધા ઓડિયન્સ ભરાઈ ગયા. ઘડવા વાળા મળ્યા ઘડવા. દાદા બેહી ગયા. ગરમા ગરમ એવરેજ આપી 60 ગઈ. સર્કસ વાળા વિચાર કરે કે નહીં ખરેખર કાનની બુટી અમારી જિંદગીમાં આવો ભાભો જોયો નહીં કોઈ દી. કરીને 2 લોટા પાણી પી ગયા. 12 વાગ્યાનો શો દાદાના નામની ટિકિટો વેચાણી. ઓડિયન્સ ભરાઈ ગયું. અહીંયા મશીન ચાલુ થઈ ગયું. રોટલી ઉપર રોટલી બનાવવા મળે. દાદો ચડે નહીં કે ગયા ક્યાં ગયા ને ગોતો તો ખરા. બધા આમ આડાવડા કે જોવો તો ખરા. ઓલું ઓડિયન્સ પાસે પૈસા લઈ લીધા. બધાને પૂછ્યું, વોચમેન કાકાને પૂછ્યું કે પેલા દાદા ક્યાં ગયા? ઓલા પંખા વગરની સાયકલ લઈને આવ્યા હતા ઈ ઓલે કીચુડ વાળી કે હા એ કીધું તો બરણાટી કરી ગયા. કે પણ બરણાટી કરી એમ થોડા જવા દે. અહીંયા એનો શો અહીંયા છે કે ભાઈ અમને ન ખબર આવે ને આવવા દેવાનો, જાય ને આવવા દેવાનો. અમારું કામ બીજું શું હોય કે. અને સર્કસ વાળા વાહે 2 વ્હીલ કરી અને દાદા તમને કહું મોસરીમાં બેઠા હતા ને માડી બિચારા બાજુમાં બેઠેલા અને આવી રીતે બહાર નાખ્યા. આમ થાકી ગયા હશો ને? ઠાકે હું બાપનું કપાળ ત્યાં ખાવાનું જ હતું. ના ક્યાં કઈ બળનું કામ હતું. પંખા પાછા એવા પંખો કર ગરમી ચડી. પંખાને સાફ પડે પંખો બાને પૂછે ખરું તો બાય વળે આમ ડીંડીકડું કર્યું કે ફેરની મુવા મૈની મુવા હો માધા અડધન માધા ઓલો નિહાળું ન થતું એવી રીતે. હજી તામાં આમ કહેતા હતા ને ત્યાં બરોબર ઓલા સર્કસ વાળા આવ્યો કે દાદા આ તમે અધૂરો શો મૂકીને આવ્યા, તમે નોકરી ઉપર છો, તમને 1000 રૂપિયા રોજ આપવામાં આવે છે. 10 વાગ્યાનો શો કર્યો, 11 વાગ્યાનો શો કર્યો, 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવ્યા, નો હાલે. દાદા એવા ખોટો અવાજ કર્યો. અમારે હું નોકરો આખો દી નોકરો જ કરવાનો, ઘરે ખાવાય નહીં આવવાનું. આને વિચાર તો કરો તમે. આને કોણ પૂગે? આને નો પૂગે ભાઈ. ઈ પસા ગાડી ખાતર નાખી દે. આપણે બેગડા નથી બગાડવામાં આવ્યા. બોરમીટા વાળા ચોખ્ખું કઈ દૂધ કી શક્તિ બઢાય. એને ખબર છે ઉપરથી દૂધ હવે પીલાઈને આવે. દૂધમાં કઈ હવાદ હોતો નથી. દૂધનો ગ્લાસ ભરી રાખો એમને અને એને હવાડ લાવવા માટે બોરમીટા લાવો. 2 ચમચી બોરમીટા લઈને દૂધના ગ્લાસમાં બલબલ કરી નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ. તમારા છોકરા ન્યા રહે, બોરમીટા વાળાના મોટા થાય. આ 4 વાગે કુએ પાણી ભરવા જતું હતું, ઘંટલે દળવું પડતું હતું, ગાંહડો એક ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું હતું. 5-7 છોકરા હોય, જેટલા છોકરા એની સામે એટલા ડબલ ગોદડા. હા 7 છોકરા 7 14 ગોદડા. હું કામ? ડાયપર નહોતા એટલે ઓગરા થઈ ગયા. વાડીએ ધોવા જવા પડતા હતા. 2.5 રૂપિયાનો હાબુ, ઓલ ઇન વન હાબુ. 2.5 રૂપિયાનો હાબુ, ઓલ ઇન વન હાબુ. ડોક્ટર હાબુ આવતો તેયો હાબુ. માથું ધોવાનું હોય, શરીર ધોવાનું હોય, કપડા ધોવાનું હોય. હવે આમાં કોને ધાધરું થઈ?
એ તો હવે આ અત્યારે ક્યાંક જાય ને એટલે કેવળ મારો કે આ 4 વાગ્યા એટલું બધું કરી દેતા હતા માવડીઓ, અત્યારે તમને કોઈ ફિલ્ટરની સાફ પાડો, ફિલ્ટરમાં જો મેળે ગોળા ભરાઈ જાય, ઘંટીમાં દાણા નાખો, ઘંટી રેડું નાખે, સંપાબેન સાફ બંધ કરજો, દાણા થઈ રહ્યા, સાફ બંધ કરજો, સાણા થઈ રહ્યા. બોલચ્યું ઘંટીઓ આવી ગઈ યાર. વાડીએ કપડા ધોવા જવા પણ ને ડબ્બામાં ગોદડું નાખું, ગોદડું ધોવાઈ જાય. તોય પૂછે ઓલી બિચારી હારું છે ને હમણાં ક્યાં હારું રે, ક્યાં હારું નથી રહેતું, નથી થતું કામ. તો છૂટું થાય, આનાથી મોટી સુવિધા ન હોય. હવે શેઠાણી બીમાર ને કામ વાળી તાજી માજી, ઊંધું થઈ ગયું. ઢવડા કરો તો થાય ને આ બધું. એમાં અમારે એક માસ્તર સાહેબ તમને કહો 7 લાડવા ખાઈ ગયા છે. અને મને તો એ અમારા માસ્તર ઉપર એટલા માટે ગર્વ છે કે 10 બાય 12 નો રૂમ હોય ને 40 છોકરા ભેરા હોય ને સાહેબ એ પાસે એમ કે ઝવેર સાહેબ મેઘાણીની આપણે કવિતા ભણવાની છે. અને સાહેબ આમ કે હાલો, અને એનો અવાજ કેવો જવો, હાવજ કરજે ગીરકાંઠાનો કેરી કરજે. ત્યાં તો ઓલા જૂના બાંધકામમાં હોય ને ઝીણી કાંકરીયું કરે, જૂની પ્રાથમિક શાળા. તો હવે મોદી સાહેબે બહુ સારું કરી નાખ્યું છે. હા, ઝીણી કાંકરીયું કરે ને તો આપણને અંદરથી ફીલ થયો હાવેજ એટલે હાવેજ જ હોય. એમાં હાવેજમાં કે જેવું તેવું ન હોય ગઈ, નકરી કંઈક હાવેજ હોવો જોઈએ. અને અત્યારે એક જગ્યાએ મને ગયો હતો ને, એન્યુઅલ ફંક્શનમાં બોલાવ્યો હતો. મેડમ એ બોલતા હતા, મને ધનુ રૂપિયું મેં કીધું આને 2500 રૂપિયા બંધ કરાવવાના હું આપે, આને કયો બંધ કરે. હવે એ કવિતા એને બોલ્યા ને, ચાલો, આર યુ રેડી બોયઝ એન્ડ ગર્લ્સ, આર યુ ઓકે? ઓકે, હવે હું કવિતા ભણાવું છું આપને. ઓકે, નાઉ સ્ટાર્ટ. યુ નો, સાવજ ગરજે ગીરકાંઠાનો કિસરી ગરજે. મેં કીધું આને બંધ કરાવો. હાવેજની પ્રજાતિ મરી જાય, સાંભળી જાય. હાવેજી હાવેજ જ હોય, એને કાંઈ ન ઓયલું થાય, કાંઈક તો રીત રાખો. એમાં અમારા માસ્તર સાહેબ તમને કહો 7 લાડવા ખાઈ ગયા, અને ગામમાંથી ક્યાંક લાડવા ખાઈને આવ્યા છે ને આખો રૂમ ભરેલો. ને સાહેબ કે હાલો 13મો પાઠ મળો ભણવા. અને એ બરોબર ઓલી લાકડાની ખુરશી ને પંખો તમને કહો માધાર્જન ફેરે રાખે, ડગક ને હાવ શાંતિ ભાળી ને. એટલે પછી લાડવા થોડો એ કઈ મૂકી દે એમને. આ વડીલોની ખાસિયત શું હતી ખબર? પાકવામાં લગ્નમાં શું કામ બનાવતા ખબર? પરેડે તાઈણ શું કામ કરતા ખબર? એ ખાધા પછી મહેમાન એમ જ કે જાવું હવે સની બસમાં. શું કામ? ઓલો માલ નો હલવા દે. એટલે ફળિયા ભીરા ને ભીરા રહેતા હતા. અત્યારે જો ઓદા કોદા આવી ગયા, કઈ છે ફળિયું ખાલી જ હોય. ખબર પડી જાય કે કોણ આવ્યું ને કોણ ગયું, ખબર જ ન હોય. એટલે સાહેબ 7 લાડવા ખાઈ ગયા ને પછી લાડવા એનો હાર ઉપાડ્યો ધીમે. સાહેબ આમ બોલતા કે આફરો સીડો ની લાકડાની ખુરશી ઉપર સાહેબ નું માથું ટેકાવાઈ ગયું. ઓલું માધાર્જન ફેરે રાખે. ધીમું સાલું કર્યું. ઘણા દાંત કકડાવતા હોય, ઘણા નીંદરમાં દાંત કકડાવતા હોય. જ્યાં એક છોકરાને 13 વર્ષના છોકરાને એમ થયું કે કઈક કે આમાં ભૂલ પડી છે, સાહેબ પાસે જાઓ. સાહેબ પાસે આવ્યો. આય સાહેબ, હુઈ ગયા કેટલા હુઈ ગયા. આય સાહેબ, હું હુઈ ગયા તન. હું તો નતો. હવે રોજ હું તો કેવું પ્રકારનું તો હું કરતા હતા? સમાધિમાં હતો. આ લાલા ખોડી કે બેઠા સમજ્યું લાગે ને સાલું ની હેડે લાગે. કોક દી ક્યારે સમજ્યું લગાડે ખબર પડે. સમાધિમાં શું કરતા હતા? સ્વર્ગમાં ગયો તો. વાહ સાહેબ વાહ, આઈ પ્રાઉડ ઓફ યુ. વાહ સાહેબ વાહ, બેઠા પલાક આપે. વાહ માસ્ટર, સલામ છે તને. સ્વર્ગમાં હું ગયા હતા? બ્રહ્મા વિષ્ણુ મહેશ માં સરસ્વતી પાસે. કેમ? જ્ઞાન લેવા. આ લાલા
પાછો તમને આપે હો હા એક દાન નું શું કરો તમને આપું, હે તમને આપું, તમને. ઠેક માગી માગીને ભેળું કરો, તમારું જ કાંઈ નહીં નામાં. હા ને સાહેબ નો મગજ એક થપ્પડ મૂક બેટા બેહાડ દીધો. 5-15 દી થયા ને તે છોકરો ગોવણો થયો. ગોવણામાં ખબર હોય ને પુરાના તલવટ આવે, લાપસી આવે ને ખમણ આવે ને ખીર ને પૂરીયું ને બટાટાનું રહા વાળું શાક ને બહારાટી કરે. હો છોકરો ખાય ને ટબ્બા જેવો થઈને, અમુક ટબ્બા જેવા થાય. ખાઈ લઈને પછી આમ જ કરે, આમ પેલા ખાઈ રાખે, પછી ખાઈ લઈને ખબર છે ને ધીમે ધીમે ખબર હાલો હવે સટી ગઈ હોય કે મૂળ ત્યાં ઓલું બેહાતું ન હોય, આફરો સીડ્યો હોય. છોકરો બિચારો ક્યાંક ગોણો થઈને આવેલો, સાહેબ બોર્ડમાં ભણાવે ને સાહેબે લખાવાનું ચાલુ કર્યું. નાવડો બેઠો બેઠો ઝીણું નાક હોય એ પ્રમાણે ગારોડે ને. તે સાહેબને ખબર પડી ગઈ. સાહેબ આમ ચોક આમ કરીને તડીંગનાર માથા મારી સાલું નિહાળ્યા હુઈ જાશો પૂછો નતો તો સમાધિમાં હતો. તને હેની સમાધિ લાગે? કેમ તમે અમારા ગુરુ છો તો સેલામ સમજ્યું ન લાગે? સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો તો. ક્યાં ગયો તો? સ્વર્ગમાં. કેમ? બ્રહ્મા વિષ્ણુ મહેશ શારદાબાન મળવા. મેળા બધાય આ ઈ ટાણે મેળા ન કરી નવરા જ નથી રહેતા. કેટલાને પ્રગટ કરો ને કેટલું હાલતો વરદાન દેવ ટાણે પોગી ગયો. રવિવાર હતો ને, એમ કે રવિવાર હતો ને એક સરસ ગયો. ત્યાં હું ગયો તો બ્રહ્મા વિષ્ણુ બધા પગે લાગ્યો. પ્રભુ ખરેખર તમારી દિવ્યતા ને ભવ્યતા ને ખરેખર વંદન છે. શારદાબા પાસે ખાસ ગયો. ત્યાં કેમ ગયો તો? પૂછવા ગયો તો. હું પૂછવા ગયો? મારા સાહેબ અહીંયા આવે છે. એને શું કીધું? એને કઈ ન બોલ્યું. શંકર નો પોઠિયો બોલ્યો. નંદી મહારાજ બોલ્યા. એ શું બોલ્યા? એને એવું કીધું ઈ કે તારો સાહેબ ખોટીનો છે, ભણવામાં ધ્યાન જો. અહીંયા હું નકરા ધકાધકી કર્યો, પેપરમાં ડોહો હું લખશો, ભણવામાં ધ્યાન આપો. એ દાંત કાઢી લેવા ન કરે નારાયણ ભલું કરે ભગવાન. હું તમને દાંત કાઢું છું. 4 વાગે ઘરે જઈને હુઈ ગયો અને હું તો હોય ને સરસ મજાની ઘાટી નીંદર આવી. બ્રહ્મ મુહૂર્તમાં નીંદર હારી આવે. એમાંય તમને કહું હું યમના દૂતો આવ્યો હોય. હિતા એ હિતા કોણ? યમના દૂતો બેટા. કેમ યમના દૂતો? સા પાણી કરો? ના સા પાણી નહીં બેટા, હાલો સટકો અહીંથી. કે કેમ? આખા ગામને બહુ તારીખ આપી, હવે તારી તારીખ પાકી ગઈ બેટા. પણ મારી ઉંમર શું છે? જવું પડશે બેટા. ઉંમર હોય તો શું છે અહીંયા? અને માની લ્યો કે મને લઈ જાય અને ન કરે નારાયણ ભલું કરે ભગવાન. અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ, ન્યાય કઈ ટેકનોલોજી વધારી જઈ છે ને? હે અહીંયા આવો સુંદર મજાના સાઉન્ડ છે, ન્યાય એને કેમ ગ્રીલું ફિટ કરી હોય છે કે ભાઈ અમરેલી વાળા આ બાજુ, જુનાગઢ વાળા આ બાજુ લાઈનમાં રહેજો. ભાઈ બધા લાઈનમાં ધક્કા મૂકીને એવું બધાને સ્વર્ગ મળજો. હા ધીમા રહેજો ભાઈ. એમાં એક ભાઈ સ્વર્ગમાં ગયો ચિત્રગુપ્ત પાસે. એટલે એને સિક્કો મારી દીધો. એ કે આલે આ સિક્કો શેનો છે? કે સ્વર્ગનો. તો ઓલે હામો સિક્કો આપ્યો. એ કે આ નથી જોતો મારે, પાસ તમારો નથી જોતો સ્વર્ગનો, પણ મને ખાલી એટલું કહો કે હું મેં કે પૃથ્વી લોક ઉપર એવું સાંભળ્યું છે કે પતિ પત્નીની જોડી સ્વર્ગમાં બનાવવામાં આવે છે. તો કે હા સાચી વાત. એ કોણ બનાવે છે? મોઢું બતાવો ને જરીક. સ્વર્ગ નથી જોતો, એને મોટું બતાવો. અને એમાં આમ લાઈનમાં ઉભા, હું અમરેલી લાઈનમાં ઉભો, ન્યાય મારી જેવા 1-2 જણા હોય ને. અહીંયા તમને કહું ચિત્રગુપ્તે શીઠીઓના વ્યવહાર બંધ કરી દીધા હોય, ચોપડાના વ્યવહાર બંધ કરી દીધા. હું કામ? આ જળી જાય, સમજ્યા? આ જળી જાય. લેપટોપ લઈ લીધું હોય એમ. મોડર્ન ચિત્રગુપ્ત, યુ નો, આધુનિક ચિત્રગુપ્ત. ને એમાં હું લાઈનમાં ઉભો, હાલે નેક્સ્ટ નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા છો અહીંયા.
ના ના એકલો હતો. એકલો આવ્યો તો બોલ નહીં, એક બધા આવ્યાની એન્ટ્રી હોય જ અહીંયા. ધીમો રે ને ભાઈ. ક્યાં ગયો તો? બગસરા. કેમ? મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એટલે. અચ્છા, વાહ ભાઈ વાહ, બહુ સરસ. લાભ મળી ગયો તારો? કોણ કોણ હતું? સાગરભાઈ ભૂદેવની હતા. હા, સાગર રાવળ. હા હા હા, ગરવો ગાયક હો બાપ. જુવાનડું છે પણ એમ તો નાકનું બસું. તું શું ગયો તો? હું ત્યાં દાંત કઢાવવા ગયો તો. હવે તારું મોઢું તો ખાવું ભાવ એમ નથી, દાંતનો દીકરો થતો. 15 મિનિટ વહેલો બોલાવી લીધો છો બેટા? કેમ 15 મિનિટ વહેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હતો એટલે. 15 મિનિટ મોડો આવ્યો હોત ને તો આમ તારી બાજુના 5 જણા તારો હથવારો કરાવત. કેમ 5 જણા હથવારો કરાવત? હે, આવડો મોટો લોટ ઉપાડી લીધો? ઉપાડ્યો નથી, ઉપડ્યો છે. કેમ? એ 5 દીવથી આવતા હતા. તો કે એમાં શું થઈ ગયું? દીવથી આવતા હતા એમાં શું? રોડે રોડ આવતા છે ને? એ રોડે રોડ જ આવતા હતા. પણ મૂળ શું હતું કે પેલો વળાક આવ્યો વળી ગયા, બીજો વળાક આવી ગયો તો વળી ગયા, ત્રીજો નહોતો તો વળી ગયા, એટલે સીધા અહીંયા આવે છે. અમુક ને મજા છે, અમુક નો આનંદ છે સાહેબ. આનંદ ગમે ત્યાં જ કરી લેવાનો. હે, આનંદ ગમે ત્યાંથી આવે. તમે જો સહજ રીતે તમે જોવા જાઓ ને તો મજા એમને મજા નથી આવતી. હદે ચોખ્ખું જ મારો બાપુ લ્યો મજા કરવી. આવડા બેઠો બેઠો મને હેરાન કરશે. એમાં એક છોકરો આમથી કંઈક આવ્યો હોય છે ને સાહેબ એવું પૂછ્યું કે લેસન લઈને આવ્યો? કે સાહેબ ઘેરે પાવર નહોતો. હે, કે ઘેરે પાવર નહોતો? તો પાવર ન હોય તો મીણબત્તીથી લેસન થાય ને? મીણબત્તી હતી, બાકસ નહોતું. તમારે આવડું મોટું ઘરને બાકસ ન મળે? બાકસ હતું, મંદિરમાં પડ્યું હતું, કે ત્યાંથી લઈ લેવાય. મારો બાએ કીધું હતું કે નાયા વગર ન અડાય. નાયો કેમ નહોતો? ટાંકામાં પાણી નહોતું. ટાંકામાં પાણી કેમ નહોતું? મોટર સારું નહોતી. કેમ મોટર સારું? એટલે હું લોહી પી તડકા કહું છું, એટલે ઘરે પાવર નહોતો યાર. અમુક ખરેખર છોકરાઓ આપણને આમ હું ધનુર ઉપાડી દઈ. એક છોકરા આમથી રોતો આવ્યો ને, મેં કીધું હું કામ રો? અમુક 4 થી 5 વર્ષના છોકરા રોવે ને તો રૂડા લાગે આપણને. એમ હજી ચીવટી ભરીને થોડુંક રોવરાય, શું કામ? વાલા લાગે એટલે. પણ જે 12 વર્ષના ઢગા રોતા હોય, ગૌઢી પાડી જેવો અવાજ કાઢે, બાઈ એવા કે તને હું કામ સાહેબે માર્યો? મેં હામો માર્યો તો. કે તે હામો હું કામ માર્યો? કે તે એવું કરે, કાળા બોર્ડમાં એને એવું લખ્યું, મહાભારત કોડે લખ્યું અને મને ઉભો કર્યો. એ ઉભો થા, મહાભારત કોડે લખ્યું. એક લાપો ચડાવી દીધો. એક તો તમે લોકોને અમને હું કામ તૂટે ચડાવો છો? અમુક ની મજા છે. તમે જોઈ લેજો. હમણાં 7 બા બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું. બા બેઠેલા, મેં કીધું બા, મને કે જેમો રે ને આવો તમારો ભગરી ભેન પાડો હતો, રણકીને મરી ગયો. મેં કીધું પણ હા બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો, મેં કીધું હે બા, તમે 7 બા બેઠા છો કઈક વાતું કરો ને? હે, મેં તમે 7 બા બેઠા છો કઈક વાતું કરો. મને કે કોની કરવી? આજ બધું હાજર છે. સમજાય એને વંદન. મારે ઘરની બહાર નીકળવું ને કે 80-85 વર્ષના બા બિચારા ઠાકરજીનો પ્રસાદ લાવે, રોજ કાજુ બદામ કિશમિશ નો પ્રસાદ લાવે. અહીંયા દીકરો. મેં કીધું હા બા લાવો. કાજુ બદામ કિશમિશ નો પ્રસાદ આપે. પણ તમે જો કાજુ બદામ સવાઈ જાય, કિશમિશ એક તો હુકાઈ ગયેલી હોય, દાઢે સડે, અન્ય થાય, પછી કાઢવી પડે. એટલે સોમ મંગળ બુધ સુધી આવું આવેલું ને, મેં કીધું બા થોડોક પ્રસાદ ઘરે લેતા જાવ. ક્યારે લેતી જાવ છું? મેં કીધું ફળિયામ છોકરા રમતા હોય એને આપો. એને આપું. મેં કીધું પણ તો ફળિયામ દાદા બેઠા હોય એને આપો. એને આપું. મેં તો તમે ખાવ ને. પણ હું ખાવ બેટા, મોઢા દાંત નમલન મારો દીકરો તો આ ગલોફે ઓલો ગલોફે શેકલે રાખું, નો સવાજ મારો દીકરો તને આપી દઉં. મને માનું એઠું ખાતું એને જ કઈક આવડ્યું છે. સી ગંદુ છે કરીને મૂકી દીધું, એના ઇતિહાસ નથી હજી. તમે જોવો. હા ખરેખર છે. છી ગંદુ છે કરીને મૂકી દીધું, એના ઇતિહાસ જ નથી. એનું રીઝન હું તમને આપું. બા બોલતા હતા ને, બા એટલે ગળા ધોહરા જેવા હતા. એ બા, એ બા, 1000 ફૂટનો શેઢો હોય, 1000 ફૂટનો શેઢો. આ શેઠે ઓપનેર થેસર હલર હાલતા હોય ને, બપોરના 1:30 વાગી ગયો ને, ભૂખ કે મારું કામ, અને બાપા મેળા ઉપરથી રાયડું નાખતો, તગારા લેવા માંડે, તગારા લેને. આમ મગજ આવ્યો, એવું તો ભૂખ લાગી છે, તગારા લેવા. મારી બાને આવું થયું, તગારા લે, તગારા લાવું છું ને. પણ મોઢા ક્યાં હોય? વાઈડ બાદા કઈ મારી બા ભાત લઈને આવે.
અને આમ વાડ બાજુ આમ જોવો ને તો સામે એની ઓવડીએ બામ ભાત ઉતારે, અહીંથી છોકરો સિંહ જેવો થઈ જાય, બાય પાસે અહીંયાથી હાથ મારે, એ હાલો હવે વિયાવો ઠરી દા હે તાર બાપુજી કહે છે કાકા ને મોડા લેતા આવે. એટલે 1000 ફૂટના શેઢામાં ગમે એટલો પવન આવતો ને, હોરો શબ્દ શીરીને અહીં સુધી વી આવે. પછી આવે બાપુજી. બા શબ્દ એટલે શું કામ ખબર? પ્રકૃતિનો શબ્દ એટલા માટે કે એ શબ્દ ગાયની નાભીમાં થાવેલો. આવું મહાપુરુષો અમુક કહેતા હોય, ગાય વિયાણી હોય ને 6 મહિનાનું વાછરડું થાય, અને ગાય કદાચ તમને કહું ચરવા ગઈ હોય, ગવેડે પાણી પીવા ગઈ હોય ને વાછરડું બાંધ્યું હોય તો હું બોલે, આવું બોલે કે ન બોલે? એટલે બા શબ્દ ત્યાંથી એવો, એની જગ્યાએ ભગરી ભેં વિયાણી હોય. 7 મહિનાનો પાડો થયો હોય, 9 સુંદરો. ખાટી સાહેબ એટલા પડ્યો રે. એલા આ ગાંડા કાઢવા આવ્યા છીએ આપણે. નાના આનંદ કરો બાપ, આનંદ થી વિશેષ બીજું કાંઈ નથી. બા પછી આવે બાપુજી. બાપુજી, બા જેને પૂજે ઈ બાપુજી. વિચાર તો કરો, બાપુજી ની ધાક કેવી છે. ફળિયામાં પગ મૂકે ને ભગરી ભાઈ શીવડું પસાડતી હોય ને બાપુજી બા ભગરે ત્યાં પરાહો વાળી દે, એટલી તો બાપુજી ની ધાક. પછી 400 રૂપિયાની ફિલ્મમાં ત્યાં બાન બાપુજી કાઢી નાખ્યું. કેમ કે બા અને બાપુજી પ્રકૃતિના શબ્દો હતા ને. બાપુજી એટલે કે એની વ્યાખ્યા ન હોય, એનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા હોય ને ખબર હોય. બા બાપુજી કાઢી નાખ્યું, નવું લાવ્યા. મમ્મી અને પપ્પા 7મા ધોરણમાં આમ ભણતા ને તે સમાજ વિદ્યામાં એવું આવતું કે ઇજિપ્તના ગાઝા પિરામિડ હતા ને એમાંથી મમ્મીઓ નીકળ્યું. નહીં સમજાય અત્યારે. પછી આ 400 રૂપિયાની ફિલ્મમાં નવું લાવ્યા, મોમ ડેડ, મરી ગયેલું ને થીજી ગયેલું. તો 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, કળિયુગની આગાહી બધી કરી. તેમાં ક્યાંય લખેલું મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગતી એવું ક્યાંય ઊભું આપણે કર્યું? આપણને નડશી. આ હમણાં એક બરોબર આમ આયલો જતો હતો ને, કથા વાચક હતા ને, આમ કથા કથા વાંચતા હતા. ભગવાન પરમેશ્વર ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાન સમકથમ ભવતી. હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા, મોઢા કરીને બેઠા. મેં તમને શું વાંધો? તે બીડી ઠારીને કહે, અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને આવ્યા તા કે કથા સાંભળવા ડીસું ધોવા બેહાર દીધા. પટલ માણા ઘટે, માણા ઘટે. પણ તમારો વ્યવહાર ટૂંકો, એમાં પટલ શું કરે? હે